અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં. પ્રશ્ન નંબર 161. જિજ્ઞાસુ જીવ કોને કહે છે? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ રાજચંદ્રજીએ બે પ્રકારના જીવોનું વર્ણન વિશેષ રૂપે કર્યું છે. એક આત્માર્થી અને બીજું જિજ્ઞાસુ. 38મી ગાથા છે જેમાં આત્માર્થીના લક્ષણ બતાવ્યા છે અને 108 નંબરની ગાથામાં જિજ્ઞાસુના લક્ષણ બતાવ્યા છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આ તો આત્માર્થીના લક્ષણ થયા. એમાં 4 વાત ઉપર જોર આપી. પહેલું તો કષાયની ઉપશાંતતા હોય, બીજું માત્ર મોક્ષ અભિલાષા હોય, ત્રીજું ભવે ખેદ એટલે કે સંસાર પરિભ્રમણનો ખેદ હોય, અને પ્રાણી દયા, પરજીવો પ્રત્યે દયાનો ભાવ હોય. આવી જ ગાથા 108 નંબરની છે, ખાલી એક શબ્દનું અંતર છે. ત્યાં પણ એ જ રીતે છે. જિજ્ઞાસુના લક્ષણ બતાવ્યા ત્યાં. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. આત્માર્થી અને જિજ્ઞાસુ વચ્ચે અંતર કે આત્માર્થી જીવને પરજીવોની દયાનો ભાવ છે. ભવે ખેદ પ્રાણી દયા, અને અહીંયા જિજ્ઞાસુને ભવે ખેદ અંતર દયા. એટલે જે સમયે પર દયા કરતા સ્વદયા ઉપર જીવ વધારે જોર આપે અને એની પરિણતિ પણ એવી જ હોય ત્યારે એ જીવને જિજ્ઞાસુ જીવ કહેવાય. એ જિજ્ઞાસુની પરિભાષાને એકસો 8 નંબરની ગાથામાં આત્મસિદ્ધિ અનુશીલનમાં આ રીતે ખુલાસો કર્યો છે. આત્માર્થી તથા જિજ્ઞાસુ જીવના લક્ષણો અનેક પ્રકારે સામાન્ય હોવા છતાં તેમાં અંતર પણ છે. 38મા પદમાં આત્માર્થીના લક્ષણો બતાવતા કહ્યું હતું કે જેના કષાય ભાવ પાતળા પડ્યા હોય, માત્ર મોક્ષની અભિલાષા હોય તથા જેને સંસાર પરિભ્રમણનો ખેદ વર્તતો હોય તે આત્માર્થી કહેવાય. અહીં જિજ્ઞાસુ જીવના પણ એ જ લક્ષણો બતાવ્યા છે, પરંતુ જિજ્ઞાસુ સ્વદયાને વિશેષ મહત્વ આપે છે તથા આત્માર્થી પરદયાને વધુ મહત્વ આપે છે. જો કે આત્માથી સ્વદયા તથા જિજ્ઞાસુ પરદયાનો નિષેધ કરતા નથી, તેમ છતાં પોતપોતાની ભૂમિકા અનુસાર સ્વદયા તથા પરદયાને મુખ્ય તથા ગૌણ જાણીને તેનું જીવનમાં પાલન કરે છે. દયા પાળીને હિંસા વગેરે પાપોથી બચવું એ આત્માર્થીનું કર્તવ્ય છે. પરદયામાં પરજીવોને બચાવવાની મુખ્યતા હોય છે તથા સ્વદયામાં પોતાને બચાવવાનું લક્ષ્ય હોય છે. પરજીવોને મારવાનો ભાવ દ્વેષ છે તથા પરજીવોને બચાવવાનો ભાવ રાગ છે. તે રાગરૂપ શુભભાવ પરદયા છે, પરંતુ પરદયા પાળીને નિજ આત્માનો ઘાત તો થાય જ છે. તેથી ભગવાન મહાવીરની અહિંસાનું સ્વરૂપ લૌકિક અહિંસાથી જુદું છે. પરજીવોને મારવાનો ભાવ તો હિંસા છે જ, પરંતુ નિશ્ચય દ્રષ્ટિએ પરજીવોને બચાવવાનો ભાવ પણ હિંસા છે, કારણ કે મારવાનો ભાવ દ્વેષ છે તથા બચાવવાનો ભાવ રાગ છે. મેઇન તો પછી આગળ એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં
અમૃતચંદ્ર આચાર્યનો જે રેફરન્સ છે એની આના અંદર ચર્ચા કરી છે કે અમૃતચંદ્ર આચાર્યએ એમ કીધું છે કે જે આત્મામાં રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી એનું નામ જ હિંસા છે, અને રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી એ અહિંસા છે. હવે જયારે આ ડેફિનેશન જ્યારે બતાવી ત્યારે એના અંદર એમણે એ બધા પ્રકારના રાગનો અંદર ગર્ભિત કરી દીધા છે. એટલે ત્યાં એવો ભેદ નથી પાડ્યો કે અશુભ રાગ હિંસા છે અને શુભ રાગ અહિંસા છે, એમ નથી કીધું. કારણ કે અશુભ રાગ એટલે કે મનો આ વિષયના ભોગોનો જે રાગ છે એ તો હિંસા છે, અને દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિનો જે રાગ છે એ અહિંસા છે, એવો ભેદ નથી કર્યો. ત્યાં તો એ જ કીધું છે કે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે. એટલે એના ઉપર સમજવાનું કે એ રાગને કેટલો વિસ્તૃત રૂપમાં બતાવ્યો છે કે બધા જ પ્રકારનો રાગ એ હિંસા છે. સમ્યક દ્રષ્ટિને પણ રાગ ઉત્પન્ન થાય, પણ સમ્યક દ્રષ્ટિને ક્યારેય પણ એવી પ્રતીતિ ન હોય કે આ રાગ છે એ અહિંસાનું એક સ્વરૂપ છે, એવું ક્યારેય ન માને. કારણ કે નિરંતર દ્રષ્ટિ પોતાના ઉપર હોય એટલે જ્યારે પણ પરજીવોને બચાવવાનો ભાવ આવે તરત જ એ થાય કે આ ભાવથી આ પરજીવ બચ્યો એમ નહીં, કારણ કે પરજીવ તો આ ભાવથી બચતો જ નથી. એ જે જીવ વ્યવહારથી પણ આપણે જે કહીએ છીએ કે એનું મરણ ન થયું ને બચ્યો, એ પણ એના ઉદય અનુસારે બચ્યો છે, આ ભાવથી નથી બચ્યો. એમાં જે નિમિત્ત કહીએ છીએ નિમિત્ત તરીકે પણ એના કર્મનો ઉદય છે, આયુ કર્મનો ઉદય છે, પણ મારો ભાવ એમાં નિમિત્ત પણ નથી. પણ આ ભાવ જે છે એ ભાવથી શું થાય છે કે આત્મા જે પોતે ક્ષમતામાં રહેવું જોઈએ રાગ દ્વેષ રહિત દશામાં, એ નથી રહેતો, કે જેના કારણે થઈને એ આત્માના અંદર આ રાગ ઉત્પન્ન થયો એટલે મલિનતા ઉત્પન્ન થઈ એમ કહેવાય. અને એટલે જ પરજીવોની તો રક્ષા થઈ ગઈ, પણ પોતાના આત્માનો ઘાત થયો, એટલે પોતાની હિંસા કરી અને પરની અહિંસા કરી. પરની પણ અહિંસા તો કરી નથી, એ પણ અહિંસા કરી એવા ભાવથી તો ડબલ હિંસા થઈ ગઈ. એક તો એ કે પરજીવોની રક્ષા કરવાનો ભાવ આવ્યો, એ રાગનો ભાવ છે, અને એમ માની લીધું કે આ ભાવથી આ જીવની રક્ષા થઈ, એ મિથ્યાત્વનો ભાવ છે. એ શ્રદ્ધા ગુણની નબળાઈ છે કે મારા આ ભાવથી એ જીવની રક્ષા થાય છે આવું માનવું, એ શ્રદ્ધા ગુણ છે. અને એ ભાવ જ ઉત્પન્ન થવો એ ચારિત્ર ગુણની નબળાઈ છે. અને આ બંને નબળાઈનું પોષણ એટલે એકના અંદર મોહ અને બીજામાં રાગ દ્વેષ, દર્શન મોહ અને ચારિત્ર મોહ, આ બંને પ્રકારના મોહનું પોષણ થાય છે, જે જિજ્ઞાસુ જીવમાં નથી થતું. કેમ? કારણ કે જિજ્ઞાસુ જીવને એ પરદયા કરતા સ્વદયા ઉપર વધારે જોર આપે છે. એટલે કે હવે કોઈ જીવ મરતો હોય તો એને બચાવવા માટે પણ એ ન જાય. આ જિજ્ઞાસુ જીવના અને આત્માર્થી જીવમાં એ અંતર છે. તો કે કોઈ બિલાડી છે, કૂતરો બિલાડીને મારે તો એને બિલાડીને બચાવવા માટે નહીં જવાનું? બચાવવાનો ભાવ તો આવવો જોઈએ ને. કે જો આવી રીતે આ આપણી ભૂમિકાની વાત છે, દરેક જીવની ભૂમિકા અનુસાર ઉપદેશ આપવામાં આવ્યો છે કે એ કઈ ભૂમિકામાં છે ને એ સમયે એ શું કરે છે. સાધુ વનમાં હોય અને પોતાની સાધના કરતા હોય તો સાધુએ પણ પછી વાઘ ને સિંહ જયારે બકરી કે હરણ ઉપર શિકાર કરવા માટે જાય તો મારવા જાય તો એને બચાવવા માટે થઈને સાધુએ જવું કે નહીં જવું? કે નહીં જવાનું. મેં કે જો સાધુ આ રીતે બચાવવા માટે જાય તો ક્યારેક એવું પણ બને કે એ સિંહ છે એ હરણ બકરીને છોડીને સાધુ ઉપર જ પ્રહાર કરે. અને સાધુ જંગલના અંદર ગયા છે તો અહીંયા જેટલી હિંસા થાય છે એનાથી વધારે હિંસા તો જંગલમાં થાય છે. ત્યાં તો ખુલ્લે આમ પંચેન્દ્રિયોને અહીંથી એમ મારી નાખે છે નિર્દયતાથી, એમ જોઈએ છે. તો એવી રીતે જો બચાવવા ભાગે તો આ બાજુ બકરીને બચાવવા જાય, બીજી બાજુ હરણને બચાવવા જાય, તો આમથી આમ ભાગતા જ રહે જંગલમાં. તો જે હું આત્માનું ધ્યાન કરીશ એ સાધના ક્યારે કરે? એટલે આવા રાગને પણ એક સમયે વિરામ આપી દેવો પડે છે, અને એ સમયે વિરામ આપવાનો પણ ભાવ નથી આવતો કે હવે નથી બચાવવા.
ખાસ વાત તો એ છે કે સ્વરૂપની સ્થિરતા એવી થવાથી એ સંબંધમાં વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા, ત્યાં ધ્યાન જ જતું નથી. એ ખાસ વાત છે. એ ખબર જ ન પડે કે ત્યાં બહાર શું થઈ રહ્યું છે. પોતે જયારે શુદ્ધોપયોગમાં લીન હોય ત્યારે તો બહારના વિષયો તરફ ઉપયોગ જતો જ નથી, પણ શુદ્ધોપયોગમાંથી બહાર આવે અને ખબર પડે કે આ હરણ એ સિંહ હરણનો શિકાર કરવા જાય છે, ત્યાં પણ એ ખુલ્લે આમ જે પાપ થઈ રહ્યું છે, હિંસાનું પાપ થઈ રહ્યું છે, એને જોઈ શકે છે. કેમ? કારણ કે એ જ અંતર છે જૈન સાધુ એટલે કે જૈન ગુરુ અને જૈન દેવ વચ્ચે. દેવ એટલે ભગવાન. એ ગુરુ પણ આગળ જઈને ભગવાન થવાના છે. તો જ્યારે 3 લોકના ત્રિકાલવર્તી, 3 કાળના, 3 લોકના અને 3 કાળના બધા જ પાપને કેવળ જ્ઞાનની પર્યાયમાં જ્યારે જાણવાના છે, તો એનો અભ્યાસ અહીંયા જંગલમાં આટલાથી તો શરૂ કરવો પડશે કે આ જે પાપ થઈ રહ્યા છે એને રાગ કર્યા વગર પણ ખાલી જ્ઞાનમાં જાણે. અને એ અભ્યાસની શરૂઆત અહીંયા સાધુ દશામાં થઈ જાય છે, જે સમ્યક દર્શનની ભૂમિકામાં પણ એ નથી થતી, કારણ કે ત્યાં પણ એટલો તીવ્ર રાગ હતો, એટલે કે 3 કસાઈ ચોકડીનો તો ત્યાં ઉદય હતો જ, અને એ ઉદય અનુસાર રાગ પણ હતો. અહીંયા તો ખાલી સંજોનન કસાઈનો ઉદય બાકી છે, એટલે એ રાગ પણ એટલો ઓછો થઈ ગયો છે ચોથા ગુણસ્થાનની બરાબરીમાં. અહીંયા આપણને ઘરના અંદર માનો એ બિલાડી ઉંદરને મારવા જતી હોય તો બચાવી કે નહીં ગઈ તો બચાવી, કારણ કે એ સમયે જો આપણે ન બચાવીએ તો એ ટાઈમે શું કરીએ છીએ કે અશુભના અંદર જ પ્રવર્તતા હશું, વિકલ્પો પણ પાપરૂપ જ આવતા હશે. તો એ પાપરૂપ વિકલ્પોથી બચવા માટે નેચરલ એવો ભાવ આવવો જોઈએ કે હું આ શુભ વિકલ્પોમાં આવું. ત્યાં પણ 2 વાત છે કે એ વિચાર પછી આપણે નથી કરવાનો. કેવો? ગઈકાલે જે વાત કરી હતી ને કે એને ચોરને ચોરી કરતા આપણે કીધું કે પછી એને કે સારું કર્યું લઈ ગયો, તો કે એને 5 ચોર્યા તો 25 ચોરવાનો ભાવ આવશે. તો એ વિચાર આપણે નથી કરવાનો. જેમ એવી રીતે ત્યાં પણ કે જયારે બિલાડી અને ઉંદરને મરતું બચાવ્યું ત્યારે પછી એ વિચાર મારે નથી કરવાનો અરે મેં બિલાડીને તો દુઃખી કરી દીધી, એનો ખોરાક નહીં મળ્યો આજે. તો 2 વસ્તુ છે કે એક ઉંદરને તો તમે આનંદ આપ્યો છે બચાવીને, પણ બિલાડીને તો દુઃખ જ પહોંચાડ્યું છે. 2માં ફરક છે કે એકના અંદર એકનું એક ટાઈમનું ભોજન ન મળ્યું એ છે, અને એકના અંદર પોતાનું જીવન બચ્યું એ છે. તો જૈન ધર્મમાં પ્રાયોરિટી એવી રીતે આપી છે કે જેટલી હિંસા ઓછી થાય એ રીતે શરૂઆત કરવી. મોટી હિંસાથી પેલા બચવું અને પછી નાની હિંસા તરફ જવું. મોટા પાપથી છોડાવીને નાના પાપને છોડાવવાનો ઉપદેશ આપ્યો છે એ રીતે. એટલે ત્યાં તો એ બિલાડીને બચાવી, ઉંદરને બચાવ્યું બિલાડીથી, તો એ વખતે એ કરવું બરાબર જ છે. આપણે કંદમૂળમાં પણ જીવ મરે છે, તુવેર વટાણામાં પણ જીવ મરે છે, પણ એકના અંદર કોઈનો જડ મૂળથી નાશ કરી નાખીએ છીએ, એનું અસ્તિત્વ જ રહેવા દેતા નથી. જ્યારે મૂળા ને ગાજર ખાય તો એ મૂળા ને ગાજરનો જે છોડ છે એવું નથી કે એ છોડમાંથી કોઈ એનું એક ફળ હોય તો એને એક તોડે, એટલે આખું શરીર અને એક અંગ જે એનું ફળ. જેમ આંબાનું ઝાડ છે અને આંબાના ઝાડનું ફળ કેરી છે, તો જ્યારે આપણે કેરી ખાઈએ છીએ તો આખા ઝાડને તો ઉખાડીને જડમૂળથી નથી કાઢી નાખતા, ઝાડને તો રહેવા દઈએ છીએ, ખાલી એક એનો અંશ જ લઈએ છીએ. એટલે જયારે આપણે ગવાર ખાઈએ કે ભીંડો ખાઈએ કે એ જે શાક ખાય તો ગવારમાં તો ગવારનો આખો છોડ આપણે જડમૂળથી નથી કાઢી નાખતા, એનું તો અસ્તિત્વ રહેવા દઈએ છીએ, ખાલી એક એના અંશને જ ખાઈએ છીએ. જયારે ગાજર, મૂળા, બટાટામાં તો એને આખું જડમૂળથી કાઢીને આખું જ ખાઈ જઈએ છીએ. તો એ બેમાં પણ આટલી જે હિંસાના અંદર તફાવત છે કે એકમાં તીવ્રતા છે ને એકમાં મનતા છે. એ દ્રષ્ટિએ ઘઉંના છોડ છે, ઘઉંનું ચોખા, તો જે એને પણ આપણે જે ખાઈ તો એમાં પણ બાકી એ માંસમાં પણ હિંસા છે ને ઘઉંમાં પણ હિંસા છે. આના અંદર તો એ છોડને આપણે પોતે રોપીએ છીએ, એને આખી જિંદગી એને સાચવીએ છીએ, એ પણ એનું આખું જીવન છે.
એને પાણી આપીએ છીએ, એને ખોરાક આપીએ છીએ, એને જે જોતું એ આપીએ છીએ, અને એના બદલામાં એ જયારે આપણે એ મારતા નથી, પણ એ પોતાની જાતે જ જયારે મરી જાય છે, સુકાઈ જાય, એટલે એનું આયુષ્ય પૂરું થયું, મરી જાય છે. જયારે મરી જાય છે ત્યારે પછી એના જે અંગ જે છે એનું આપણે ભક્ષણ કરીએ છીએ. તો એક એ ભક્ષણ અને પેલું માંસ જે છે, ગાયનું શરીર આમનામ એને મારીને ખાવું, એ ભક્ષણ, તો બેમાં આટલું અંતર છે. એટલે જૈન દર્શનમાં એ કીધું છે કે પેલા તો મોટા પાપથી બચીને નાના પાપ તરફ આવો, અને પછી એ પાપ પણ છોડો. એ પાપ નથી એમ નહીં, કારણ કે એ પણ કોઈનું અંગ જ છે, પાછું કોઈનું મળદાનું અંગ તો છે જ તે, અને એટલા માટે જ તે તપના અંદર અનશનથી શરૂઆત કરી છે કે જયારે એ દશા એવી આવે ત્યારે તો પછી એ પણ નહીં ખાવ. જિજ્ઞાસુની પરિભાષામાં એક સમન્વય એ પણ લેવાનો. પહેલા તો કષાયની ઉપશાંતતા, આ પહેલું લક્ષણ છે જિજ્ઞાસુનું. કષાયની ઉપશાંતતા એટલે શું? જેના કષાયનો ઉપશમ થયો હોય, એટલે ઉપશમ થયેલા કષાયને ઉપશાંત કહેવાય. 12મા ગુણસ્થાનમાં પણ ઉપશમ ઉપરથી 11મા ગુણસ્થાનનું નામ પણ છે ઉપશાંત મોહ ગુણસ્થાન, અને 12મા ગુણસ્થાનનું નામ છે ક્ષીણ મોહ ગુણસ્થાન. તો કર્મનો ક્ષય થઈને જે મોહનો ક્ષય થયો એ ક્ષીણ મોહ, અને મોહનો ઉપશમ થયો એ ઉપશાંત મોહ. મોહનું બીજું નામ જ અહીંયા કષાય છે. શું મતલબ દબાવવું? ત્યાં એ કચરો પાણીના અંદર જ છે, પણ ત્યાં દબાયેલો છે, અને એ કચરો એવો છે કે જે પાણીમાંથી બિલકુલ બહાર નીકળી ગયો છે. તો પાણીમાં દબાયેલો છે, ક્યારેક તો પાછો ઉદયમાં આવવાનો છે, પણ અહીંયા જે છે ને એ ખાલી કચરો દબાયેલો છે એના રૂપમાં વાત નથી કરી. એક વાત એ છે કે ક્યારે પણ કોઈ પણ જીવને સમ્યક દર્શન પ્રગટ થાય સૌથી પહેલા બે પ્રકારના જીવને હોય. એક તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ અને એક સાદી મિથ્યા દ્રષ્ટિ. એવા બે પ્રકારના મિથ્યા દ્રષ્ટિ જીવ છે. જેને અનાદિ કાળથી આજ સુધી ક્યારેય સમ્યક દર્શન ન થયું હોય એને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અને જેને મિથ્યા દર્શનથી સમ્યક દર્શન તો થઈ ગયું અને પાછું છૂટી ગયું અને પાછું મિથ્યાત્વની ભૂમિકામાં એ જીવ આવે, એ જે છે એનું નામ, એ મિથ્યા દ્રષ્ટિને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. પણ જે પણ જીવને સૌથી પહેલી વાર સમ્યક દર્શન જયારે પ્રગટ થાય છે ત્યારે નિયમથી ઔપશમિક સમ્યક દર્શન જ પ્રગટ થાય, ડાયરેક્ટ છાયિક સમ્યક દર્શન પ્રગટ ન થાય. ઔપશમિક એટલે પેલા તો એ છે કે કષાયોને પેલા દબાવેલા કષાય હોય તો પછી જ એનો ક્ષય થઈ શકે. દબાયેલા એટલે એ ટાઈમે ઉદયમાં ન હોય, એ હોય ખરા, અને એનો જ ક્ષય થઈ શકે. એટલે કે ઉદયમાં આવેલા કષાયનો ક્ષય થઈ શકતો નથી, ઉપશમ થયેલા કષાયનો ક્ષય થઈ શકે છે. ઉદયમાં રહેલા કષાય એટલે જાગતો સિંહ, અને દબાયેલા કષાય એટલે કે સૂતેલો સિંહ. જાગતા સિંહને મારવું જેટલું અઘરું કામ છે, સૂતેલા સિંહને મારવાનું કામ એટલું અઘરું નથી. એટલે એવી જ રીતે ઉદયમાં આવેલો કર્મ જે છે એને એ નાશ કરવો એ અસંભવ છે, પણ ઉપશમ થયેલું જે છે કષાય એનો નાશ થઈ શકે છે. એટલે પહેલા જ તે કર્મનો ઉપશમ થાય છે અને પછી કર્મનો ક્ષય થાય છે. મોહના અંદર કષાયમાં કર્મની એ અવસ્થા છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય, આ ત્રણ અવસ્થા છે. કર્મનો ઉપશમ થાય અને જે આત્મામાં નિર્મળતા પ્રગટે એ નિર્મળતાનું નામ ઔપશમિક ભાવ છે. કર્મનો ક્ષયોપશમ થાય અને આત્મામાં જે નિર્મળતા પ્રગટે એ ક્ષયોપશમિક ભાવ છે. કર્મનો ક્ષય થાય અને આત્મામાં નિર્મળતા પ્રગટે એનું નામ ક્ષાયિક ભાવ છે. તો પહેલું લક્ષણ એ બતાવ્યું કે જેના કષાય ઉપશાંત થયા હોય. બીજું લક્ષણ માત્ર મોક્ષ અભિલાષ
જેને એકમાત્ર મોક્ષની જ અભિલાષા હોય, એકમાત્ર મોક્ષની અભિલાષા એટલે સમ્યક દ્રષ્ટિનું આ એક બીજું અંગ છે. નિશંકિત અને બીજું છે નિકાંક્ષિત. 8 અંગમાં અહીંયા 38મી ગાથામાં પહેલા જે છે ને ઉપશમ કોને કેવો એની પરિભાષા બતાવી છે. જો આત્માર્થી જીવના લક્ષણો બતાવતા કૃપાળુદેવ આગળ એમ કહે છે કે કષાયની ઉપશાંતતા અને એકમાત્ર મોક્ષની અભિલાષા એ આત્માર્થીના મુખ્ય લક્ષણો છે. ક્રોધ, માન, માયાલોભ વગેરે કષાય ભાવ પાતળા થયા વિના આત્માર્થીપણું પ્રગટ થતું નથી. તીવ્ર કષાયોનું મંદ કષાય રૂપે પરિણમવું તેને કષાયની ઉપશાંતતા કહેવાય છે. આગમમાં પંચલબ્ધિના વર્ણનમાં વિશુદ્ધિ લબ્ધિ બીજા ક્રમે છે અને કરણ લબ્ધિ 5મા ક્રમે છે. આ તમને ખબર હશે 5 લબ્ધિ: ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. એ આત્માનુભૂતિની પૂર્વ ભૂમિકા આપણે લીધી ને એના અંદર હતું. તો વિશુદ્ધિ અને શુદ્ધિ વચ્ચેનું અંતર. વિશુદ્ધિનો અર્થ અનંતાનુબંધી કષાયનું પાતળા પડવું, જેનાથી સદગુરુનો ઉપદેશ રૂચે. તે જ કારણ છે કે વિશુદ્ધિ લબ્ધિ બાદ દેશના લબ્ધિ પ્રગટે છે. અને કરણ લબ્ધિ એટલે અનંતાનુબંધી કષાયના અભાવથી એક અંતર મુહૂર્ત દૂર અવસ્થા. આ 5મા સ્ટેપ ઉપર જયારે કરણ લબ્ધિમાં જીવ આવે છે એ જ જીવ હોય જેને અંતર મુહૂર્તમાં સમ્યક દર્શન થવાનું હોય. એટલે માનો કોઈને ક્ષયોક્ષમ લબ્ધિ હોય ને સમ્યક દર્શન થશે એની ગેરંટી નહીં. વિશુદ્ધિ સુધી પહોંચે ને સમ્યક દર્શન થાય એવી ગેરંટી નહીં. 4 લબ્ધિ સુધી પહોંચે, ક્ષયોક્ષમ, વિશુદ્ધિ, દેશના અને પ્રાયોગ્ય, તો પણ સમ્યક દર્શન ન થાય. આ સંભવ છે. અને સંભવ છે એટલું જ નહીં, આપણે ભૂતકાળમાં આવી રીતે 4 લબ્ધિ સુધી તો પહોંચી પણ ગયા. ઉપદેશ સાંભળ્યો એટલું નહીં, ઉપદેશને પ્રયોગમાં પણ મૂક્યો, પણ તો પણ સમ્યક દર્શન ન થયું. કારણ કે 4 લબ્ધિ સુધી પહોંચે ન થાય એવું બને, પણ કરણ લબ્ધિમાં આવે અને સમ્યક દર્શન ન થાય એવું ન બને. પછી એને નિયમથી થાય જ સમ્યક દર્શન. બીજી રીતે એમ કહીએ કે જેને સમ્યક દર્શન થવાનું હોય એના અંતર મુહૂર્ત કાળ પેલા એ કરણ લબ્ધિમાં આવે. બરાબર, કનેક્શન છે એ વખતે જ આવે. અને શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે, ટોડરમલજીએ પણ 3-4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું વર્ણન કર્યું છે. નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ, વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. હું તમને પૂછું કે તમે નિશ્ચયનો આભાસ છે? તમે કહો ના, એ તો નથી. કેમ નથી? કે અમે તો વ્રત, તપ, ઉપવાસ બધું કરીએ છીએ, માનીએ છીએ, ખાલી નિશ્ચયમાં નથી અટકી ગયા. તમે વ્યવહારાભાસી છો? કે ના, એ પણ નથી. કારણ કે અમને એ પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, ભેદ જ્ઞાન કરીએ છીએ, હું આત્મા છું એ ખબર છે, ને આ શરીરથી જુદું છું એ પણ ખબર છે, આની ક્રિયાનો કરતા અમે પોતાને માનતા જ નથી, એ પણ બરાબર છે. ઉભયાભાસી છો? કે ના, ઉભયાભાસી પણ નથી. તો પછી તમે એક જ હોવ. સમ્યક દ્રષ્ટિ છો? કે ના, સમ્યક દ્રષ્ટિ નથી. એ 3માં નથી અને સમ્યક દ્રષ્ટિ પણ નથી, તો પછી શેમાં? તો કે સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. પણ આના માટે એક ભ્રાંતિ એ થઈ જાય છે કે લોકો એમ માની લે કે આ 3માં ક્યાંય નથી અને અમે સમ્યક તો સન્મુખ થઈ ગયા છે. પણ એ સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ શાસ્ત્રોમાં એને કહ્યો છે જે કરણ લબ્ધિ વાળો જીવ હોય. એટલે કે બસ એ અંતર્મુહૂર્ત કાળ સુધી તે એ સમ્યક, ત્યારથી એ સમ્યક તો સન્મુખ થયો એમ કહેવાય. એના પેલા મારો સાંજ ના થવાનું સવારના એને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ ન કહેવાય. એ તો હજી બહુ દૂર છે. આ તો નજીક જે ગેરંટી છે કે આ થવાનું જ છે, એટલા માટે એને સન્મુખ કીધો છે. ગુરુની દેશના પ્રાપ્ત કરવા માટે વિશુદ્ધિ લબ્ધિ, પણ આત્માનુભવ માટે કરણ લબ્ધિની અનિવાર્યતા છે. તેથી આત્માર્થીનું પ્રથમ લક્ષણ ઉપશાંતતા, કશાયની ઉપશાંતતા બતાવ્યું છે. હવે છે આત્માર્થી જીવને મોક્ષની પ્રાપ્તિ કરવાનું જ એકમાત્ર ધ્યેય હોય છે. દરેક જીવે એ વિચાર કરવો જોઈએ
કે શું પોતે અને મોક્ષે જવાની અભિલાષા છે? અરે મોક્ષ પ્રાપ્તિની અભિલાષા તો દૂર, સર્વપ્રથમ મોક્ષ છે એ વાતનો વિશ્વાસ છે કે નહીં? મોટા ભાગના લોકો એમ કહે છે કે મારે મોક્ષે જવું છે, તે વિચાર કરે છે કે જેમ અમેરિકા જવાનું હોય તેમ મોક્ષ નામની કોઈ જગ્યા છે જ્યાં આ દેહ સાથે લઈને જવાનું છે. પરંતુ જ્ઞાની સ્પષ્ટ કહે છે કે મોક્ષ કોઈ જગ્યાનું નામ નથી. આ મોક્ષની પરિભાષા અહીંયા બતાવી છે. જેમ ભારત, લંડન, અમેરિકા વગેરે જગ્યા છે, આવી રીતે મોક્ષ નામની કોઈ જગ્યા નથી. મોક્ષ કોઈ જગ્યા નથી. આત્માની પરિપૂર્ણ શુદ્ધ પર્યાય અર્થ અથવા અવસ્થાને મોક્ષ કહે છે. આ મોક્ષની પરિભાષા છે. મોક્ષ એ આત્માની પર્યાય છે. બે વચ્ચે અંતર શું છે? કે સિદ્ધશિલા જે છે ને, સિદ્ધશિલા, ઉર્ધ્વલોક અને મોક્ષ, આ ત્રણ વસ્તુ થઈ. આ ત્રણેયને આપણે એક માની લેતા હોઈએ કે સિદ્ધશિલા ઉપર જવાનું નામ જ મોક્ષ છે, ત્યાં જ ઉર્ધ્વલોકના અગ્રભાગ પર જવું એ જ મોક્ષ છે, અને પરિપૂર્ણ શુદ્ધ થવું એ જ મોક્ષ છે. પણ ખરેખર મોક્ષની પરિભાષા તો આ એક જ છે કે આત્માની બધા ગુણોની પર્યાય પૂર્ણ રૂપે શુદ્ધ થવી એ મોક્ષ છે. એ જીવ દ્રવ્યની પર્યાય છે મોક્ષ. અને જયારે આપણે સિદ્ધશિલા કહીએ છીએ એ તો પૂતગલ છે, પથ્થર છે. અને જયારે આપણે ઉર્ધ્વલોક કહીએ છીએ ત્યારે એ આકાશ છે. તો એ ભેદ ખબર હોવી જોઈએ કે આ આકાશ દ્રવ્ય છે, આ પૂતગલ દ્રવ્ય છે અને આ જીવ દ્રવ્યની પર્યાય છે. એટલે મોક્ષ કહેતા ઉર્ધ્વલોક પણ નહીં લેવાનું અને મોક્ષ કહેતા સિદ્ધશિલા પણ નહીં લેવાનું. મોક્ષે જવાનું નથી, પરંતુ મોક્ષ રૂપે પરિણમવું તેને મોક્ષ પ્રાપ્તિ કહે છે. મોક્ષ થતા આત્મા લોકાગ્રે સ્થિત થાય છે. લોકનો અગ્રભાગ એ સ્થાન છે અને આત્માર્થીને એ સ્થાન પર બિરાજમાન થવાની પણ અભિલાષા હોતી નથી, કારણ કે સંયોગોની જેમ સ્થાન પણ સુખ દુઃખનું કારણ નથી. સિદ્ધશિલા પર જ્યાં સિદ્ધ ભગવાન સ્થિત છે ત્યાં અનંત નિગોદિયા જીવો પણ રહેલા છે. એટલે કોઈ જગ્યા સુખનું કારણ નથી હોતી. ત્યાં સિદ્ધ અને નિગોદિયાનું અવગાહન સ્થાન એક હોવા છતાં પણ સિદ્ધ ભગવાન અનંત સુખી છે ને નિગોદિયા જીવો અનંત દુઃખી છે. તેથી એમ ન સમજવું કે સિદ્ધ ભગવાનની સાથે રહેલા નિગોદિયા જીવોને થોડું ઓછું દુઃખ થતું હશે, અહીં સુધી કે નિગોદિયા જીવોને સિદ્ધ ભગવાનનો કોઈ પ્રભાવ પડતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા કે સમ્યક દર્શન વિના ચક્રવર્તી થવા કરતા સમ્યક દર્શન સહિત નરકનો ભવ પણ ઉત્તમ છે. આમ કોઈ ગતિ જીવને પ્રભાવિત કરી શકતી નથી. એટલે આના અંદર આખી મોક્ષની જે ચર્ચા છે એ જિજ્ઞાસુ જીવનું બીજું લક્ષણ કે એને એકમાત્ર મોક્ષની જ અભિલાષા હોય. એટલે કે સ્વર્ગની પણ એને રુચિ ન હોય, સ્વર્ગે જવાનો રસ ન હોય, પુણ્યનો રસ ન હોય. મોક્ષે જવાની રુચિ એટલે શુદ્ધ ભાવની જ રુચિ. અને ત્રીજું છે ભવે ખેદ, કારણ કે સંસાર પરિભ્રમણનો ખેદ વર્તતો હોય. જેવી રીતે જેલના અંદર પૂરેલા વ્યક્તિને અંદરમાં નિરંતર એ ખેદ છે ક્યારે છૂટું ક્યારે છૂટું, એવી રીતે જ્ઞાનીને એ ખેદ વર્તે છે કે હું આ દેહ રૂપી જેલમાંથી ક્યારે છૂટું. એ સુખ બુદ્ધિ નથી એટલા માટે. અને ચોથું છે એ અંતરદયા, જે જિજ્ઞાસુ જીવનું વિશેષ લક્ષણ છે કે પોતાના આત્મા પ્રત્યેની દયા છે. એટલે નિરંતર પોતે વિતરાગ ભાવ રૂપે જ રહે છે અને એ રૂપે જ પરિણમવા આગળ શુદ્ધિની વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરે છે. જિજ્ઞાસુ માટે જિજ્ઞાસુ નો અર્થ પણ આપણે એક વખત લીધો હતો મારા ખ્યાલથી. જી ફોર જીવ, જ્ઞા એટલે જ્ઞાન, સુ એટલે સુખ. જિજ્ઞાસુ દરેક જીવનું આ સાધક છે. જીવનું સાધ્ય શું છે તો કે સુખને પ્રાપ્ત કરવું. એ જ એનું ગોલ છે. બીજું તો કઈ નહીં જોતું, વસ્તુ નથી જોતું, એને સુખ જોતું છે. સાધકનું સાધ્ય સુખ છે.
એ સુખની પ્રાપ્તિ જે સાધન થકી થાય એનું એક જ છે કે જ્ઞાન. એટલે જે જીવને જ્ઞાનના માધ્યમથી સુખી થવાની ભાવના હોય એ જીવ જ જિજ્ઞાસુ કહેવાય. આત્માથી આમાં ઊંચો જિજ્ઞાસુ છે. જિજ્ઞાસુ જ ઊંચો છે. આમ લાગે આત્માથી ઊંચો, આમ શબ્દ ઉપરથી એવું લાગે. પેલા એ જ લાગ્યું આત્માથી. પાછું આમાં ડેફિનેશન જોઈએ તો આમાં લાગી થોડી. કારણ કે અને એનું કારણ કે 38મી ગાથા કરતા પણ જેમ જેમ આગળ ગયા છે એમ પછી વિશેષ વર્ણન કર્યું છે. છેક 108 નંબરની ગાથામાં આ વાતનો ખુલાસો આવ્યો પાછો. આત્માથી થયા વગર જિજ્ઞાસુ થઈ શકાતું નથી. પર દયા વિના સ્વદયા ન પાડી શકે. પર દયાનો ભાવ એ આત્માર્થી જીવ છે એના અંદર શુભ ભાવની મુખ્યતા છે અને અહીંયા શુદ્ધ ભાવની મુખ્યતા છે. એનો શુભ ત્યાં કન્વર્ટ થઈ જાય શુભમાંથી શુદ્ધમાં. જેમ જેમ પરિણતિ નિર્મળ થતી જાય એ શ્રદ્ધાના બળે કે મારા થકી કોઈ જીવનું ભલું કે બુરું બેમાંથી કંઈ થતું નથી, તો હવે એ પ્રાણીની દયામાં પણ મારે પડવું નથી. અને જ્યારે તમારી સ્થિરતા એવી હોય કે તમે ભગવાનના દર્શન કરવા માટે જતા હો અને એટલા ભક્તિના ભાવથી જઈ રહ્યા છો, એ સમયે તે કે તમારી નજરમાં કોઈ એવી હિંસા થતી તમે જોઈ, તો ત્યાં તમે શું કરો કે એને પેલા એ હિંસા થતી પેલા રોકવા જાઓ. જો રોકવા જાઓ છો તો દર્શન છૂટી જાય છે. એક ભાઈને જ્ઞાની એમને દેવ દર્શન કરવા જતા હતા અને રસ્તામાં કોઈને લોહી નીકળેલું જોયું, ઠેસ લાગી હતી, લોહી નીકળ્યું હતું, તો એને પાટો બાંધી દીધો. એમને અડધો કલાક એમાં ગયો, બધું સાફ સફાઈ કરીને એને પાટો બાંધ્યો. પછી પેલા ભાઈ એમને પૂછ્યું કે કઈ વાત જતા હતા? કે મંદિર. તો કે તમારું મોડું થઈ ગયું હવે? તો કે બસ કે હું તો જઈ આવ્યો મંદિર. કે ક્યાં જઈ આવ્યો? કે આજ થઈ ગયું મારું મંદિર. કે જો નજરની સામે તમારે આજ આ જીવોને આટલું કષ્ટ પહોંચતું હોય, તમારા જ્ઞાનમાં તમને ખબર પણ પડી. ખાસ વાત તો એ છે આ ભૂમિકાના અંદર તમને ખબર નથી કે આની પાછળની સાઈડમાં માનો કે બિલાડી ઉંદરને મારે, તમને ખબર નથી, તો તમે એને બચાવવાનો ભાવ ન આપો. તો નજરની સામે દુઃખ થઈ રહ્યું છે, કોઈ મરી રહ્યું છે, એને જો બચાવવાનો ભાવ ન આવે તો એટલી કઠોરતા તો આત્માર્થી જીવમાં નથી હોતી. એવું છે કે એક્સિડન્ટ થયેલું હોય અને આપણે જતા હોય મંદિર જવું મોડું થાય છે, ત્યાં પેલો મરી જતો હોય, ત્યાં પ્રાયોરિટી તો ત્યાં એની જોઈએ કે એને પહોંચાડીએ છે. ત્યાં પહેલા એ જોઈએ. એટલે બધામાં કે પેલા જે છે કે મારો એક્સિડન્ટ થયું તો સામેવાળાની ગાડીનો નંબર પેલા લખી લો, પોલીસ સ્ટેશને જાઓ, કેસ કરો. અરે એ પેલા નહીં, પેલા તો અત્યારે આ કરો કે આ અત્યારે જીવે છે તો એને અત્યારે દવાની, ડોક્ટરની ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે કઈ વાત બે વસ્તુ ઉપર છે કે અને આમાં પણ કે જેનું અંતર જે છે ને, અંતર એ રાગ વાળું હશે ને, એને તરત જ વિચાર આવશે લાવવાને હું ડોક્ટર પાસે લઈ જાઉં. અને જેનું અંતર દ્વેષ વાળું હશે એને તરત જ વિચાર આવશે લાવ પોલીસમાં પેલા કેસ કરી નાખીએ, આ કોણે કર્યું. કે પહેલા જે નજરની સામે એ ઘટના એને જોઈ, જેની સાથે એને કઈ લાગતું વળતું નથી, કનેક્શન નથી, પણ આવો ભાવ આવે છે. અને જેનું અંતર વૈતરાગ રૂપ હશે, વૈરાગ્યમય છે, એવા જીવને એવો પણ ભાવ આવે. બસ આ બેથી ના તો મારે ડોક્ટર પાસે જવું છે, ના મારે પોલીસ પાસે જવું છે. કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કઈ નહીં, પોતાનું પ્રયોજન છે. એટલી સ્થિરતા અંદરમાં હોય કે એ નીકળી જાય છે. આવી સ્થિરતા એને જ પ્રગટ થાય કે જેને પેલા આટલી આવી રીતે દયા પાડી હોય, પર દયા. એટલે જ સાધુઓને આહાર મળી રહે છે અને આહાર નથી પણ મળતો, તો નથી મળતો એ પણ પૂર્વેની એવી દયા પાડવાનું રહી ગયું હોય. આ આદિનાથ ભગવાનની જે સ્ટોરી છે એ રીતે, તો પૂર્વે ભવની એવી રીતે આટલી નબળાઈના કારણે પોતાને આહાર ન મળ્યો. તો આ પર દયાની એ નબળાઈ કે જેના કારણે પોતે એના ફળને તો ભોગવવું પડ્યું. એટલે કોઈ એમ કે તો પછી તો પર દયાનું મહત્વ ખરું કે નહીં, કે પર દયા પાળી
તેમ છતાં પણ એ પરદયા ન પાડી અને એના કારણે કર્મ બંધારણ એનું ફળ ભોગવવું પડ્યું, આહાર ન મળ્યો, પણ અંતે તો એ સ્વદયા જ ઉત્તમ થઈ. કારણ કે પોતાના આત્માનો આશ્રય હતો તો આહાર ન મળ્યો તો પણ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો ખરેખર તો સ્વદયા જ ઉત્તમ થઈ, પરદયા નહીં. કે આહાર વગર પણ પોતે રહ્યા અને પોતે સમતા ભાવમાં રહ્યા. એ રીતે ભૂમિકા અનુસાર છે, ભૂમિકા અનુસાર છે. ગ્રહસ્થની ભૂમિકામાં, સાધુની ભૂમિકામાં, અને ગ્રહસ્થની ભૂમિકામાં પણ પાછું એક કેવા સારે એટલે કયા લેવલે છે કે 5મા ગુણસ્થાનમાં છે, 4થા ગુણસ્થાનમાં છે, 1લા ગુણસ્થાનમાં છે, એમાં પણ એના ભેદ છે. એટલે જે કીધું ને બધું માંસ થી લઈને માંસ, પછી એગ, પછી એવી રીતે લીલો કંદમૂળ, પછી લીલોતરી, પછી પાણી અને શ્વાસ, આ બધું જ એ બધામાં હિંસા છે. પણ એ આ બધાનો ક્રમ આ રીતે છે કે પેલા આ રીતે આ છોડે, પછી બીજું છોડે, ત્રીજું છોડે, એ ક્રમથી મોટા પાપથી નાના પાપ આવે ત્યાં થાય પછી કે હવે આ જરૂરી છે જીવન જરૂરિયાત માટે, એનાથી ચાલે નહીં બસ ત્યાં સુધી. જૈન દર્શનમાં આ અને કોઈ લોકો એને ઊંધી રીતે શરૂ કરે છે, જે ખોટું છે. એમ કે આપણે નાનાથી તો શરૂઆત કરીએ, મોટું તો ન થઈ શકે અત્યારે, પણ નાનું તો કરીએ. એટલે છૂટવાની જે વાત છે ને, તો છૂટવામાં તો મોટાથી છૂટવું પેલા, અને કરવાની વાત હોય સારું ભલું કરવાનું તો એમાં નાનાથી શરૂઆત કરવી. હું આખી દુનિયાના જીવને તો બચાવી શકતો નથી, પણ આટલા આ કીડીને તો એકને બચાવવું, તો શરૂઆત એનાથી કરી છે, સારી વાત છે. આ જિજ્ઞાસુ જીવની પરિભાષા થઈ. પ્રશ્ન નંબર 162. આત્મા અલિંગ ગ્રહણ સ્વભાવી છે. વિવેચન કરો. એટલે નહીં, લિંગ એટલે ચિહ્ન, ચિહ્નનો અર્થ ઇન્દ્રિય, અને ગ્રહણ એટલે જણાવો. આત્મા ઇન્દ્રિયો વડે જાણી શકાતો નથી. એનો સીધો અર્થ તો આ છે કે આત્મા અલિંગ ગ્રહણ સ્વભાવી છે. પ્રવચન સાર શાસ્ત્ર છે, અને એ પ્રવચન સારની 172 નંબરની ગાથા છે. 172મી ગાથામાં અલિંગ ગ્રહણના 20 બોલનું વર્ણન આવે છે, જેના ઉપર આપણા પ્રવચન પણ છે ને. અલિંગ ગ્રહણ ઉપર છે, 60 કલાક જેટલા છે. એમાં ખાસ જોર એ આપ્યું છે કે 5 ઇન્દ્રિય થકી આત્મા જણાતો નથી, એવું તો અન્ય દર્શનમાં પણ કીધું છે કે આત્મા તમને આંખ વડે નહીં દેખાય, કાન વડે નહીં દેખાય, એટલે સુધી વાત એણે પણ કરી છે કે ઇન્દ્રિયો વડે આત્માને નથી ઓળખી શકાતો, જાણી શકાતો. એટલે જ્યારે આત્માને આપણે ઓબ્જેક્ટના રૂપમાં લઈએ છીએ ત્યારે ઇન્દ્રિયોની જરૂર નથી પડતી, એ તો સમજમાં આવે છે. પણ જ્યારે આત્માને સબ્જેક્ટના રૂપમાં લઈએ છીએ ત્યારે પણ ઇન્દ્રિયની જરૂર નથી પડતી, એ વાત નથી સમજાતી. એ કેવી રીતે કે અત્યારે આ આંખ વડે મને ટેબલ ખુરશી જેવી રીતે દેખાઈ જાય છે, એવી રીતે આંખ વડે આત્મા નથી દેખાતો. એટલે એ થયો ઓબ્જેક્ટ વાળી વાત. જણાતો નથી એટલે ઓબ્જેક્ટ. અને અત્યારે આંખેથી આત્મા આ ખુરશીને જોતો હોવા છતાં પણ આંખથી નથી જોતો, એટલે સબ્જેક્ટ વાળી. આંખ વડે જણાતો નથી એ વાત સમજાય છે, પણ આંખ વડે જાણતો નથી એ વાત નથી સમજાતી. અને બંને વાત એક સરખા લેવલની સત્ય છે. એટલે એવું નથી કે આમાં થોડુંક તો નિમિત્ત તો કેવું જોઈએ, આમ તો કેવું કે નહીં. બંને વાત એક સરખા લેવલની સત્ય છે. અને એટલા માટે આવા સ્વભાવ વાળો આત્મા જેને અનુભવમાં આવે તો એને જ અલિંગ ગ્રહણ સ્વભાવી આત્માનો અનુભવ થયો એમ કહેવાય. હવે એનું કારણ શું કે અત્યારે આ આંખ છે, આંખના માધ્યમથી આપણે જોઈએ છીએ આ ખુરશીને, તો એમ કેમ કીધું કે આ ખુરશીને આંખથી જોતા જ નથી?
જ્ઞાન સ્વભાવથી જોઈએ છે. કાન વડે સાંભળીએ છીએ, પણ કાન વડે સાંભળ્યું નહીં એમ કહીએ છીએ કે મેં મારા જ્ઞાન રૂપે જ્ઞાનથી જ જાણ્યું છે. તો જ્ઞાન રૂપ પરિણમનની જ આપણે વાત કરીએ છીએ. એનું કારણ શું? તો એનું કારણ એ છે કે જ્ઞાન જ એ રૂપે પરિણમ્યું છે. જ્ઞાન જ જ્ઞાન રૂપે પરિણમ્યું છે. ઇન્દ્રિયો જ્ઞાન રૂપે પરિણમી નથી. જે માધ્યમ હતું એ રૂપે ન પરિણમ્યું, એટલા માટે એ માધ્યમ એનો કર્તા ન થયું જાણવાની ક્રિયાનો. પાટલી અને વેલણના નિમિત્તથી રોટલી બની, પણ પાટલી અને વેલણ રોટલી રૂપે પરિણમ્યા નહીં. એટલા માટે પાટલી અને વેલણ એ રોટલી રૂપી ક્રિયાના કરતા નથી. લોટ છે એ રોટલી રૂપે પરિણમ્યો એટલે લોટ એનો કરતા. તો એવી રીતે આ આંખ છે એ તો એક સમય માટે પણ એ ક્રિયા રૂપે પરિણમતી નથી, એ જાણવા રૂપે પરિણમતી નથી. પણ જ્ઞાન છે એ જાણવા રૂપે પરિણમે છે. એટલે જ્ઞાન સ્વભાવી જે આત્મા છે એ ઇન્દ્રિયો વડે જાણતો જ નથી. આવી પ્રતીતિ સમ્યક દ્રષ્ટિને જ હોય કે સમ્યક દ્રષ્ટિને તે એવો અનુભવ થયો હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું અકર્તા છે. દ્રવ્યની પ્રત્યેક પરમાણુની દરેક પદાર્થની સ્વતંત્રતા છે. આ ડિટેલમાં ખુલાસો એ બધા પ્રવચનના અંદર કરેલો જ છે, એટલે તમે ડિટેલમાં ત્યાં સાંભળી લેશો. ખાલી એનો સાર આટલો જ છે કે આત્મા ઇન્દ્રિયો વડે પકડમાં આવતો નથી, જણાતો નથી. એમાં તો અલગ અલગ ઘણી અપેક્ષા એ બધું બતાવ્યું છે કે આત્માને ગ્રહણ લાગતું નથી. જેમ સૂર્યને ગ્રહણ લાગે, ચંદ્રને ગ્રહણ લાગે, એ રીતે આત્માને કર્મોનું ગ્રહણ લાગતું નથી. કોઈ પણ સંયોગી ભાવોનું આત્માને ગ્રહણ લાગતું નથી. આત્મા ક્યારેય ઢંકાતો નથી, ત્રિકાળ પ્રગટ છે, પ્રકાશિત છે. એ રીતે પણ એને અલિંગ ગ્રહણ સ્વાભાવિક કીધે છે. બુક પર છે અલિંગ, એ બુક ઉપર જ લીધું છે. તમારી પાસે છે ને બુક? નાની પાટલી બુક છે અલિંગ ગ્રહણ, ત્યાંથી લીધેલી છે. નાની છે, 20 બોલ છે, આટલી છે. કાંજી સ્વામીના પ્રવચનમાંથી 20 બોલ. પ્રશ્ન નંબર 163. વંધ્ય વંદક ભાવ કયા ગુણસ્થાન સુધી હોય છે? હવે આનો અર્થ એ છે વંધ્ય વંદક ભાવ, પગે લગાવવાનો ભાવ અને પગે લાગવાનો ભાવ, એ વંદન કરવાનો ભાવ, વંદન કરાવવાનો ભાવ ને વંદન કરવાનો ભાવ, એ કયા ગુણસ્થાન સુધી હોય છે? આ વાત એટલા માટે કીધી કારણ કે એ પણ આત્મસિદ્ધિની 19મી ગાથા છે. જો જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. આ ગાથા સાંભળી છે તમે કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન. એમાં એવું છે કે એક શિષ્ય છે, ગુરુના ઉપદેશના નિમિત્તથી પોતે આત્મજ્ઞાન પામે અને ગુરુ રહ્યા છદમસ્ત, અને એ પોતે ભગવાન થઈ ગયો શિષ્ય, તો પણ એમનો ગુરુનો વિનય કરે છે. આ વિનયની મહિમા બતાવી છે આ ગાથામાં. એટલે કે અત્યારની સ્થિતિ એવી છે કે આજે ગુરુ ચોથા ગુણસ્થાને છે અને શિષ્ય પહેલા ગુણસ્થાને છે. હવે શિષ્ય પહેલા ગુણસ્થાનથી ગુરુના ઉપદેશને સાંભળીને ચોથા ગુણસ્થાનમાં આવે છે, અને એવું થાય છે કે પોતે આગળ જઈને મુનિ થઈ જાય છે
કેવળ જ્ઞાન પામી જાય છે અને ગુરુ તો ચોથા ગુણ સ્થાનમાં જ રહે છે. તો પણ એ પૂર્વે જે ગુરુ થયા હતા એ ગુરુનો વિનય કર્યો છે, વિનય કરે છે. તો વિનય કેવી રીતે કરે? ભગવાન તો કેવળ જ્ઞાન પામી ગયા, કેવળ જ્ઞાન પછી તો કોઈને વંદન કરતા નથી, વંદન કરાવતા પણ નથી. તો ત્યાં કેવી સ્થિતિ છે? તો એનો ખુલાસો આના અંદર કર્યો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ગાથા છે, 19મી ગાથા. સાંભળો છો ને? જો અજ્ઞાની સ્થૂળમતી જીવોને આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ પદ અત્યંત વિવાદાસ્પદ ભાષે છે. કારણ કે આ બહુ એમાં કોમ્પ્લિકેટ છે. ભગવાન વિનય કરે કે ન કરે, ભગવાન હાથ જોડે કે ન જોડે? હાથ તો બિલકુલ ન જોડે. ભગવાનની પ્રતિમા ક્યારેય પણ આ બે પ્રકારની નથી હોતી. કેવી? એક તો હાથ જોડેલા હોય એવી, અને બીજી આશીર્વાદ આપતા હોય એવી. ભગવાનની પ્રતિમા એવી ન હોય, ક્યારેય ન હોય. ગુરુની ભગવાનની પ્રતિમા આવી હોય નહીં અને આવી પણ ન હોય. બે હાથ જોડવાનો જે ભાવ છે, જે વંદન કરવાનો ભાવ છે, અને આશીર્વાદ વાળી જે મુદ્રા છે એ વંદન કરાવવાનો ભાવ છે. અને ભગવાનને વંદન કરવાનો પણ ભાવ નથી ને વંદન કરાવવાનો પણ ભાવ નથી. એટલે ભગવાનની પ્રતિમા બે હાથ જોડેલી પણ નથી ને આશીર્વાદની મુદ્રા વાળી પણ નથી. ત્યાં તો હાથ પર હાથ ધરેલા છે, પગ પર પગ ધરેલા છે, અને આખા જગત ઉપરથી દ્રષ્ટિ હટાવી દીધી છે. હાથ પર હાથ ધરીને બેસી ગયા છે, કારણ કે અત્યાર સુધી આખા જગતનું કરતાપણું બહુ કર્યું. આનું કરવા ગયા, આનું કરવા ગયા, આનું કર્યું. હવે કોઈનું કઈ કરવું નથી. અકર્તા ભાવની નિશાની છે આ બે હાથ પર હાથ ધરીને બેઠા છે. કહેવાય છે અમે હાથ પર હાથ બેસી ગયા, હાથ પર હાથ કઈ કરતો નથી એટલે એના માટે હાથ પર હાથ ધરીને બેસી ગયા, બસ ગયા નથી કરતા. ને પગ પર પગ ધરીને બેસી ગયા છે, કારણ કે 4 ગતિ અને 84 લાખ યોનિમાં બહુ પરિભ્રમણ કર્યું. હવે એ પરિભ્રમણ નથી કરવું. હવે નથી ફરવું. એ નથી ફરવું એના માટે સ્થિરતા બતાવવા માટે પગ પર પગ ધર્યા છે. જગતના અકર્તા થઈને હવે રહેશે એ હાથ પર હાથ ધર્યા છે. અને આખી દુનિયાને આજ સુધી બહુ જોઈ, નિરખીને હવે એ દુનિયાને મારે જોવી પણ નથી. જવું નથી એમ નહીં, અહીંથી અમેરિકા જવું નથી એ તો પગ પર પગ ધર્યા, પણ અમેરિકાને હવે મારે જોવાની પણ ઈચ્છા નથી. એના પર દ્રષ્ટિ પણ હટાવી દીધી, નાસાગર દ્રષ્ટિ કરીને. એ પોતે એ મુદ્રામાં છે, ત્યાં વંદન કરવાનો કે કરાવવાના કોઈ ભાવ નથી. એ વાત ખાસ છે. હવે આ વાત કેમ વિવાદાસ્પદ લાગે છે આ સમજો. જ્ઞાનની પરિપૂર્ણતા અને સમજણના અભાવના કારણે આ પદથી ઘણા લોકો સંમત થતા નથી. ઘણા લોકો તો અહીં સુધી કહે છે કે જો આ એક પદ ન હોત તો આત્મસિદ્ધિ શાસ્ત્રને માનવામાં અમને કોઈ વિવાદ ન થાત. એટલે સુધીનું આ છે. પરંતુ જ્ઞાની તેને કહે છે કે આજે તને એક પદથી વિવાદ થાય છે, કાલે 2 પદથી વિવાદ થશે, ને એક દિવસ એવો આવશે કે તને આત્મસિદ્ધિ શાસ્ત્ર સહિત અનેક આચાર્યના ગ્રંથો મૂંઝવણ ભર્યા લાગશે. તેથી અજ્ઞાનીને ન સમજાય એવા વિષયનું પ્રતિપાદન તથા ગ્રંથોનું પ્રકાશન બંધ ન કરાય. સાર એ છે કે સદગુરુના વચનનો આશય ગ્રહણ કરવો, કારણ કે શબ્દને પકડી ભાવો છોડી દેવાથી સંસાર પરિભ્રમણ વધે છે. ખાલી આટલો શબ્દ સાંભળ્યો કે બસ ગુરુ વિનય કરે ભગવાન, વિનય કરે ભગવાન, ભગવાન વિનય કરે છે, એનો અર્થ એ લગાડે હાથ જોડે બસ ભગવાન. આ પદ સહિત આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ ભર સભામાં અનેક વાર માર્મિક પ્રવચનો આપ્યા છે આ આત્મસિદ્ધિ ઉપર. આ પદ તો આત્મસિદ્ધિ શાસ્ત્રનું હૃદય છે, અને એ હૃદય ખોલનારા પૂજ્ય ગુરુદેવશ્રી હતા. જ્યારે મેં આ પદ સંબંધી અંતર્ભાવ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો દ્વારા જાણ્યો, ત્યારે ત્યાદવાદ શૈલીનું મહત્વ જણાયું. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે મારી શ્રદ્ધા દ્રઢ થવામાં આ પદનું મહત્વપૂર્ણ યોગદાન છે. હવે એનો અર્થ એ છે, આ પદમાં વિનયનું સ્વરૂપ સમજાવતા કહે છે, કોઈ અજ્ઞાની પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં, જે વાત કરી ને એ રીતે, અને પોતે આગળ જતા રહે અને એમનો વિનય કરે, તો એ વિનય કેવી રીતે કરે? આ વાક્યો કોઈ આગમ વિરુદ્ધ નથી,
માત્ર તેનો યોગ્ય ભાવ સમજવો જોઈએ. અહીં વિનય શબ્દનો પ્રયોગ કયા અર્થમાં થયો છે એ નાનું બાળક પણ સમજી શકે કે કેવળ જ્ઞાન થયા બાદ કેવળી ભગવાનને વંધ્ય વંદક ભાવ હોતો નથી. તેથી કેવળી ભગવાન કોઈ પણ જીવોને વંદતા કે વંદાવતા નથી, કારણ કે વંધ્ય વંદક ભાવ રાગના અસ્તિત્વનું સૂચક છે. એ રાગ છે. કેવળી ભગવાન સંપૂર્ણ રાગાદી ભાવોથી રહિત હોવાને લીધે તેમને વંધ્ય વંદક ભાવનું હોવું અસંભવ છે. તેથી ભૂતકાળમાં રહી ચૂકેલા ગુરુ કે જે વર્તમાનમાં પોતાનાથી નીચલી એવી છદ્મસ્ત ભૂમિકામાં સ્થિત છે, તે સદગુરુનો હાથ જોડવા રૂપ વિનય કે પ્રશસ્ત રાગ રૂપ વિનય તો કરતા જ નથી, કારણ કે પોતાના ગુરુનો રાગ પણ કેવળ જ્ઞાનની ઉત્પત્તિમાં બાધક છે. તેથી કેવળી ભગવાનને એવો વિનય ન જોઈએ. તો કેવો વિનય છે? તો એનું અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે. જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના કરોડપતિ શેઠના નિમિત્તે, શેઠ કરોડપતિ છે, નિમિત્તે વેપાર કરીને પોતે કરોડપતિ થયો, અને એક દિવસ એવો પણ આવ્યો અહીંયા એની પાસે 1 કરોડ રૂપિયા છે અને શેઠ પાસેથી 10 લાખ રૂપિયા લીધા અને કીધું મને આપો, તમને પાછા આપી દઈશ. અમેરિકા ગયો, ત્યાં જઈને કમાણો અને ત્યાંથી એ 10 લાખના કમાતા 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 1 કરોડ સુધી પહોંચ્યો, 5 કરોડ ને 10 કરોડે પહોંચી ગયો. પાછો આવ્યો, અહીંયા જેની પાસેથી લઈને ગયો તો એની પાસે તો કરોડો જ છે, વધારે તો કઈ છે નહીં, એ સ્થિતિમાં જ છે. તો એના કરતા આગળ નીકળી ગયો એવી રીતે અહીંયા કહે છે. હવે એ શું કરે કે એની પાસેથી જે 10 લાખ લીધા હતા એ 10 લાખ એ પાછા આપી દે તો પણ એ વિનય તો ન થયો કહેવાય. 10 લાખના બદલામાં 10 કરોડ પણ એ તો પૂરેપૂરા પણ આપી દે તો પણ એ વિનય એ જે કર્યો છે એને જે સમયે ઉપકાર કર્યો છે તો એને ભૂલી ન શકે, એનો બદલો તો ન આપી શકે એ રીતે જે કર્યું છે. તો શું કરે કે એટલું યાદ રાખે કે આના નિમિત્તથી હું આ લેવલે પહોંચ્યો છું. આ જ એક વિનય. ત્યાં એને જરૂરી નથી કે વારંવાર એને પગે રોજ એના ઘરે પગે લાગવા માટે જાય, હાથ જોડે, ભર સભામાં એને પગે પડે, આવું બધું ન કરે. આ બધું કરવાથી જ તે વિનય છે એમ નથી. વિનયનો અર્થ એ છે કે એના જ્ઞાનની અંદર એ વાતને યાદ રાખવીને ભૂલવું નહીં. કારણ કે અત્યારે એ પણ કે કોઈ ઉપકાર કર્યો હોય તો એને યાદ રાખવું એ પણ બહુ મુશ્કેલ થઈ ગયું છે કે હું તમારા નિમિત્તે આટલું મારો લાભ થયો છે, એને પણ કોઈ યાદ રાખતું નથી. તો કે છે કે યાદ રાખે છે તો એ પણ એક પ્રકારનો વિનય છે. તો એવી રીતે આ યાદ એટલે જ્ઞાન. કેવળ જ્ઞાનની પર્યાયમાં ભગવાન જાણે છે. કેવળ જ્ઞાન થયું એટલે ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે કે આ જે ચોથા ગુણસ્થાન વર્તી જે ગુરુ છે, હું જયારે મિથ્યાત્વમાં હતો અને મિથ્યાત્વથી જયારે સમ્યક દર્શન થયું ત્યારે આમના નિમિત્તે હું પહેલાથી ચોથા ગુણસ્થાનમાં આવ્યો અને અહીંયા સુધીની દશા સુધી પહોંચ્યો એમાં પણ એમનું જ નિમિત્ત છે એવું જાણે છે. બસ આ જ એમનો વિનય છે. બસ કેવળ જ્ઞાનની પર્યાયમાં એ જાણે છે. સાહેબ, શ્રીમદ રાજચંદ્રજી આ તે વખતે ખુલાસો ના કર્યો હતો આ બાબતમાં, આ ગાથા બાબતમાં? કેમ જે લોકોને એમ લાગે છે કે આ તો હમણાંથી લાગે છે, એ ટાઈમે તો લોકો પણ એટલા સરળ હતા, થોડા બુદ્ધિશાળી હવે થઈ ગયા છે. એ વખતે લોકોને એટલી સમજ નથી પડતી. ગામડાના લોકો સરળતાથી સ્વીકાર કરી લેતા આ વાતને. હવે થોડા તર્ક, યુક્તિ, 21મી સદી આવી એટલે લોકો થોડા લોજિક થી એને સમજાવવા. પદમાં જ છે ને, સૂત્ર જ છે આ છે ને, આ અંદર ગુરુ રહ્યા છદ્મસ્ત, આમાં એટલે ખુલાસો નથી કર્યો. ના ના, આ બધા પદ્યની શૈલીમાં છે, પોએટ્રી ફોર્મમાં છે. એટલે ના સમજાય એટલે આમાં ક્યાંક વિરોધ રહી જાય. પોએટ્રી ફોર્મમાં કોઈ પણ રચના હોય ત્યારે એના અંદર પૂરેપૂરા ભાવની અભિવ્યક્તિ ન થઈ શકે. એના અંદર થોડીક તો કઈ ને કઈ રહી જ જાય. એટલે અવતરણ નાનું હોય એટલે અવતરણ નાનું. અને પહેલાના જમાનામાં તો જેટલા ગ્રંથો લખાયા બધા પદ્યની શૈલીમાં જ લખાયા. એનું કારણ એ છે કારણ કે યાદ રાખવું સહેલું પડે છે. આખું શાસ્ત્ર તમારે બાયહાર્ટ કરવું હોય જે ટેક્સ્ટના ફોર્મમાં હોય, પ્રોસના ફોર્મમાં, તો એ યાદ ન રહી શકે.
પણ આ પદ્યને તમે સમયસાની 415 ગાથાઓ યાદ રાખવી હોય, 415 ગાથા તમે ફટાકડીને યાદ રાખી શકો જો મહેનત કરો તો. આખું સમયસર આમ જોતા ત્યાંને યાદ એક પાનું પણ બાયહાટ કરવું પડે, આમ જે એ આ રીતે બાયહાટ ન થઈ શકે. કંઠસ્થ થયેલું હોય તો તમે નિરંતર એનો પાઠ કરી શકો, ચિંતન કરી શકો. તો એટલે પદ્ય શૈલીમાં જ લખતા પેલા. અને પદ્ય શૈલીથી બીજું એક લાભ એ પણ થાય કે ઘણો બધો મેટર ઓછામાં આવી જાય. ઓછા પેલા જ્ઞાનીઓ પાસે એટલો સમય પણ નતો અને એટલી સુવિધાઓ પણ નથી. એટલા પાનાના પાના લખવા પડે તો માંડ એક પાનું મળે અને એના અંદર લખે છે તો એક પાનાના અંદર તો હવે કેટલું લખો તો પછી પદ્યના ફોર્મમાં લખી આખું બધું એનો સાર આવી જાય. જેટલું લખાણ ઓછું એટલી એ જીવની અંતરની દશા ઊંચી. કેમ સમજવું? જ્ઞાની છે એના માટે હા કે જેટલું જે ઓછું લખે છે એની અંતરની દશા એટલી ઊંચી. કારણ કે એ ઓછું લખીને બાકીનો મોટા ભાગનો ટાઈમ અંદરમાં રહેવા માંગે છે. જે વધારે લખે છે એનો મતલબ એ કે અંદરમાં એ ઓછા રહે છે એટલે બહારમાં વધારે લખે છે. એટલે એટલી દશા નીચી છે જેટલું વધારે લખાય છે. એ સમજેલું હોય ને એને તો એની જ્ઞાનમાં તો બધું છે એકદમ ફટાકડી ટૂંકાણમાં કરી શકે એનો બધો ભાવ લઈને બધી રીતે સંકળી જાય. એટલે અત્યારના જે ત્યાં ગ્રંથો આવા મોટા મોટા લખાય અને પેલા તો બે લાઈનની ગાથાઓ લખાતી હતી. એ દશા ઊંચી હતી અને એનાથી પણ ભગવાનના ટાઈમમાં જે ભગવાનની જ વાત કરીએ, ભગવાનની બે લાઈન પણ ગાથા લખવાની જરૂર નથી. ત્યાં તો ખાલી ઓમ 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 જ નીકળતો હતો. એટલે જેટલું ઓછું એટલી અંદરની દશા ઊંચી. કારણ કે એ પણ એક કળા છે, એ પણ એક પ્રભાવ છે જ્ઞાનીનો કે ઓછા શબ્દોમાં ઘણી વાત કહી દેવી. કુદકુદાચાર્ય જે વાત બે ગાથામાં કહી દેતા, બે લાઈનની ગાથામાં, એ ભગવાન ખાલી ઓંકાર ધોરી માત્ર આ બધા 12 અંગની વાત કહી દીધી. તો એ કેવળ જ્ઞાનની પર્યાયમાં એ જાણે છે કે આ પૂર્વે મારા ગુરુ હતા, મને એ જાણ્યું એ જ એક વિનય છે. તો અહીંયા કોઈ એવો તર્ક કરે છે અહીં કોઈ એમ કહે કે કેવળી ભગવાનને એકમાત્ર સદગુરુનું જ જ્ઞાન નહીં પરંતુ આખા જગતનું જ્ઞાન છે. એ ખાલી ક્યાં સદગુરુને જાણે છે કે આ ગુરુના નિમિત્તથી હું કેવળ જ્ઞાન પામ્યો હતો? તો આખી દુનિયાને જાણે છે. ત્યાં તો કોઈ ભેદ જ નથી, બધાને જેમ છે એમ જાણી લે છે. તો કે છે એમાં વિશેષ શું જાણ્યું? કેવળી ભગવાનને આખા જગતનું જ્ઞાન હોવા છતાં આખા જગતને ભૂતકાળમાં થયેલા આત્મજ્ઞાનનું નિમિત્ત કારણ જાણતા નથી. બધાને ક્યાં નિમિત્ત જાણે છે કે આના નિમિત્ત છે, આના નિમિત્ત જાણે છે તો એકને જ કે આના નિમિત્તથી જ જાણીતું. એટલા માટે એકમાત્ર પોતાના ભૂતકાલીન સદગુરુને જ આત્મજ્ઞાનનું નિમિત્ત કારણ જાણે છે. તેથી સદગુરુનો વિનય થયો આખા જગતનો નહીં. ઉપકારી નિમિત્તને માત્ર નિમિત્ત રૂપે જાણવું એ પણ એક પ્રકારનો વિનય છે. આ વાત ખાસ છે. વિશેષ નયથી આ વિનયનું સ્વરૂપ સમજવા માટે વિશેષ નય વિવક્ષા સમજવી પડે. વિશેષ નયથી જાણવું એનું નામ વિનય. વિનય તો આનો સાર એ થયો કે વંજ્ય વંદક ભાવ કયા ગુણસ્થાન સુધી હોય કે જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી વંજ્ય વંદક ભાવ હોય. 10મા ગુણસ્થાનના અંત સુધીમાં વંજ્ય વંદક ભાવ હોય. 12મા ગુણસ્થાને વિતરાગી થાય છે, ત્યાં રાગનો ભાવ છૂટી ગયો. એટલે 11મું કયું?
ઉપશાંતમો. એટલે 10 થી 11 માં તો જતા નથી, સીધો 12 માં જાય. 12 માં જાય. 11 માં જાય છે પણ એ તો પાછા નીચે પડે એટલે ઉપશાંત. જેણે ઉપશમ શ્રેણી માંડી હોય એ જ જીવ 10 થી 11 માં ગુણસ્થાનમાં જાય. જેને ક્ષપક શ્રેણી માંડી હોય એ જીવ 10 થી 12 માં ગુણસ્થાનમાં જાય. આ નિયમ છે. એટલે 7મા ગુણસ્થાન જે છે ને, 7મા ગુણસ્થાન થી આગળના ગુણસ્થાન ને શ્રેણીના ગુણસ્થાન કીધા છે. 8, 9, 10 અને 11 આ ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાન છે. 8, 9, 10 અને 11. એવી રીતે તે ક્ષપક શ્રેણીના 4 ગુણસ્થાન છે. 8, 9, 10 અને 12. તો કોઈ જીવને જેને ક્ષાયિક સમ્યક દર્શન હોય, ઔપશમિક સમ્યક દર્શન હોય એ તો ઉપશમ શ્રેણી જ માંડી શકે. 3 પ્રકારના સમ્યક દર્શન છે ને, ઔપશમિક, ક્ષાયોપશમિક ને ક્ષાયિક. તો ઔપશમિક સમ્યક દ્રષ્ટિ ઉપશમ શ્રેણી જ માંડી શકે, ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ શ્રેણી માંડી જ ન શકે. એ વધારે 7મા ગુણસ્થાનમાં જઈ શકે, એનાથી આગળ નહીં. એમના સમ્યક દર્શનમાં એક દોષ હોય છે, ચલ, મલ અને અગાઢ નામનો. એ દોષના કારણે અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ બંને શ્રેણી માંડી શકે, ક્ષપક અને ઉપશમ. લખપતિ છે, લાખ રૂપિયાની જ વસ્તુ ખરીદી શકે, કરોડપતિ છે, કરોડની ખરીદી શકે, લાખની ખરીદી શકે. તો એવી રીતે એ ક્ષપક શ્રેણી જે એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ બે માંડી શકે, ક્ષપક પણ માંડે અને ઉપશમ પણ માંડે. ઉપશમ શ્રેણી એ જ માંડી, એટલે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ ખાલી ઉપશમ શ્રેણી જ માંડી શકશે, ક્ષપક નહીં. એટલે કર્મને દબાવીને 8 માંથી 9 માં આવે, પાછા દબાવીને 9 માંથી 10 માં આવે, પાછા દબાવીને 10 થી 11 માં આવે. પણ જે દબાયેલા છે એ ઉપયોગની ચંચળતા અને ચિત્તને મલિનતા થતા જ પાછા ઉદયમાં આવતા પાછું ગુણસ્થાનથી પતન થાય છે. કેમ કે દબાયેલા જ હતા, એ બહાર નીકળ્યા નતા, કચરો અંદર જ હતો. ક્ષપક શ્રેણી જે માંડે 8, 9, 10 અને 10 થી ડાયરેક્ટ 12, કારણ કે એ તો કર્મનો કચરો છે, એ આત્માથી દૂર થઈ રહ્યો છે, નાશ થઈ રહ્યો છે, એટલા માટે ત્યાં નીચે પડવાના ચાન્સ જ નથી. એટલા માટે ઔપશમિક સમ્યક દર્શન જે છે એ તો અસંખ્ય વખત થાય છૂટી જાય. એકવાર નહીં, અસંખ્ય વખત થઈ જાય છૂટી જાય. બહુ ફાસ્ટ પ્રોસેસ છે. ક્ષાયિક સમ્યક દર્શન છે તો ક્યારેય ન છૂટે, એક વખત પ્રગટ થયા પછી. કે પેલામાં એ છે કચરો અંદર દબાયેલો છે, પાછો ઉપર આવે છે, પાછો દબાય છે, પાછો ઉપર આવે છે. એટલે આ રીતે સમ્યક દર્શન થાય ને છૂટે એવી રીતે ચાલુ રહી. પણ અહીંયા તો કર્મનો જે છે એનો નાશ જ થઈ રહ્યો છે, ઉદયમાં પછી આવવાનો સવાલ જ નથી. કારણ કે એની સત્તામાં જ ન હોય તો ઉદયમાં આવે કેવી રીતે? આના ઉપરથી એ સમજવાનું કે સાધુઓને તો આ ભાવ હોય છે. કોઈ જગ્યાએ દર્શન કરવા ગયા અને સાધુએ આશીર્વાદ આપ્યા તો એનો અર્થ એ નહીં કે આ સાચા સાધુ નહીં, કારણ કે આ 10 દુનિયામાં પડી ગયા. સાધુ પણ આશીર્વાદ તો આપે છે, પણ એ માનતા નથી. ક્યારે પણ આપણે પણ એ વાત ન માનવી જોઈએ કે આશીર્વાદથી જીવનું કલ્યાણ થાય, ભલું થાય કે ન થાય. ગુરુના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, આ બધા આશીર્વાદ કામ કરે કે ન કરે? એ બિલકુલ ન કરે. થોડો તો ફરક પડતો હશે કે ન પડે. દરેક માતા પોતાના દીકરાને આશીર્વાદ આપીને પરીક્ષા આપવા મોકલે છે, પણ કોઈ ફર્સ્ટ ક્લાસ, કોઈ સેકન્ડ ક્લાસ, કોઈ ફેલ, આ બધું કેમ? અને જો એ છોકરો હોશિયાર ન હોય, ઠોઠ હોય, તો એનો માનો આશીર્વાદ થોડોક એના પર વધારે જ હોય છે, પણ તોય તે આશીર્વાદ કામમાં નથી આવતો. એટલે એના ઉપરથી કે આશીર્વાદથી કોઈ જીવનું ભલું બુરું થતું નથી. પણ આ એક પ્રકારનો લોક વ્યવહાર ને એક પ્રકારનો વિનય અને વિવેક આવી રીતે વર્તાય છે. બે જીવનું બેન જે શિષ્યએ ગુરુને વંદન કર્યા અને ગુરુએ આશીર્વાદ આપ્યા.
તો શિષ્યએ ગુરુને વંદન કર્યા ત્યારે શિષ્ય ગુરુનું શું ભલું થયું એનાથી? કઈ નહીં, ગુરુના અંદર તો કઈ વધી નથી ગયું. ગુરુની નિર્મળતા, ગુરુનું પદ કઈ ઊંચું નથી થઈ ગયું. આ વંદન કરે છે એટલે તો ગુરુનું પદ ઊંચું છે જ એટલે વંદન કરે છે. વાત એમ છે, પણ વંદન કરવાથી પદ ઊંચું નથી થતું. બે વસ્તુમાં અંતર છે. એક વ્યક્તિને હજારો લોકો પગે લાગે છે, લોકો એમ માને કે આના કારણે મોટો છે, અને કોઈ એ દ્રષ્ટિએ જોઈએ કે મોટો છે એટલે એને હજારો લોકો પગે લાગે છે. આપણે ભગવાનને પગે લાગીએ છીએ એટલે ભગવાન મહાન છે, એનો મતલબ કે આપણે પગે ન લાગીએ પછી ભગવાન મહાન નથી, એમ થઈ ગયું. પણ ભગવાન મહાન છે એટલે મહાન જ છે, હું પગે લાગુ કે ન લાગુ. તો એ છે કે વિનય કરવાથી એ ગુરુનું તો કલ્યાણ કઈ નથી થતું, પણ શિષ્યમાં એવો વિનય ભાવ જે પ્રગટ્યો છે કે જેના કારણે શિષ્યનું હિત થાય છે. એ વાત આપણે ભગવાનમાં પણ લઈએ કે ભગવાનને આપણે દેવ દર્શન કરીએ છીએ, તેમાં ભગવાનનું કેટલું હિત થાય છે કે ભગવાનનું તો હિત થઈ ચૂક્યું છે, અને એટલે તો આપણે પગે લાગીએ છીએ કે જેમનું હિત થઈ ગયું એ આપણા આદર્શ છે. હવે તો કઈ હિત થતું નથી. જે ભાવ કરે છે વંદન કરવાના એનું જ હિત થાય છે. ભગવાનને તો ભાવ જ નથી. અને આશીર્વાદ આપવાથી પણ શિષ્યનું તો હિત થતું નથી, પણ આશીર્વાદ આપવાના ભાવથી ગુરુના અંદર તે એટલી નિરભિમાની પણ એટલું વર્તાય છે કે કોઈ પદનન કરે છે તો પણ એના કારણે એક શું કહેવાય એને ઘમંડ જેવું નથી કે હું એના તરફ જો પણ નહીં, કોઈ પગે લાગતું એના તરફ દ્રષ્ટિ પણ ન કરું. ત્યાં એક સહજ ભાવ છે, એવી રીતે આશીર્વાદ પણ આપી દે છે. એટલે એમ નહીં કે કોઈ તરફ વંદન કરે નહીં પગે નહીં લાગતા, એમ નહીં, આશીર્વાદ આપી દે. પગે નહીં લાગતા એનો મતલબ કે શું એ શુભ ભાવ એના હિત માટે વંદન કરતો હોય, તમારે મંજૂર નથી કે હા એનું તો હિત થવું જ જોઈએ, તો એનું હિત આ વંદનના ભાવ નહીં કરે, આવી એના અંદર પાત્રતા નહીં પ્રગટે તો એનું હિત થશે કેવી રીતે? એટલે ગુરુ ક્યારે પણ એ વંદન કરે તો એમ નહીં કે વંદન નહીં કરવાના મને. હા, ગુરુએ તો ના જ પાડવી જોઈએ કે વંદન નહીં કરો, મારી એ દશા નથી આવી. અને જેની દશા આવી હોય એ નથી. ને એમ પણ ન કે વંદન કરો, કે પછી કે લાવો એનું હિત કરવા માટે થઈને એમ કહો કે ભાઈ તો વંદન કરતો તારું હિત થશે, કારણ કે એવું કહેવાથી બધું પોતાનું હિત થઈ ગયું. એટલું બધું એના તરફ ધ્યાન ગયું કે લાગ્યો છે કે નથી લાગ્યો કે એ બધું એટલી એકાગ્રતાથી એને જોયું ત્યારે તો ખબર પડી. એટલે એ પણ નથી કેતા, સહજ જે રીતે લાગે તો ઠીક છે, આશીર્વાદ આપી દેજે તો કઈ નહીં. વંદનનો ભાવ જે છે અને વંદાવાનો ભાવ એ રૂટીન ન બની જવો જોઈએ. રોજ આમ પ્રણામ કરતા પણ આજનું પ્રણામ કંઈક તમારા માટે નવું હોવું જોઈએ. આમ એમ નહીં કે આ તો કાલે કરીએ છીએ, આજે કરીએ તો એના અંદર મજા નહીં આવે. એના અંદર જે અંદરમાં જે વિકાસ થવો જોઈએ આત્માનો એ નથી થતો. એ રૂટીન મેકેનિકલ જે થઈ જાય છે ને બધું એ રીતે આજનું આ પ્રણામ કંઈક નવી પર્યાય છે, આજે કંઈક ખાસ છે, આજે કંઈક વિશેષ છે એમ સમજીને જો આજે પ્રણામ કરે છે તો એના અંદર કંઈક એને અંદર પ્રફુલ્લિતતા ને આત્મામાં નિર્મળતા વધે છે, એનો આનંદ પણ લઈ શકે છે. સંસ્કાર વધારે દ્રઢ થાય છે એનાથી. અને રૂટીન સમજીને કરે તેમાં સંસ્કાર દ્રઢ નથી થતા, ક્રિયા જેવું. દરેક પળે નવું 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 સમજીને ભલે એકની એક ક્રિયા હોય, નવા દિવસની નવી ક્રિયા છે તો એ વખતે એમ જ લાગવું જોઈએ કે ના આ તો પેલા નથી, આ તો આજે જ છે, આ કંઈક નવી છે. અને એટલે જ દરેક પર્યાય, પહેલી પર્યાયમાં આત્માનો અનુભવ થયો, બીજી પર્યાયમાં આત્માનો અનુભવ, પણ એ એકનો આત્માનો જ અનુભવ કરે છે તો પછી તો કંટાળો આવી જાય કે નહીં, ત્યાં દરેક પર્યાય નવી નવી છે એવો અનુભવ કરે છે ને પર્યાયને તો નવી જ આવે છે, એટલે એને કંટાળો નથી આવતો. જે થઈ ગયું ગઈકાલે પણ સ્વાધ્યાય કર્યો તો આનંદ આવ્યો હતો, એ આનંદ ગઈકાલનો હતો, અત્યારે કરીએ છીએ. અત્યારનો આનંદ આ નવો છે, અત્યારે આ જાગૃતિ એટલી જ રાખવી જોઈએ આનંદ લેવા માટે. જ્યારે જ્યારે પણ એ સ્વાધ્યાય શુભભાવ કોઈ પણ કાર્ય એ શુભભાવના કરે
એટલી જાગૃતિ કરે તો એને પ્રફુલ્લિતતા વધે અને સંસ્કાર દ્રઢ થાય. 163 વાત કર્યા પછી 164મો પ્રશ્ન છે, જીવને અનંત અને પૂદગલને અનંતાનંત કેમ કહ્યા છે? છ દ્રવ્યની સંખ્યામાં વાત કરી હતી. જીવ અનંત છે, પૂદગલ અનંતાનંત છે. બોલો, 6 દ્રવ્યની સંખ્યા બોલો. જીવ કેટલા? જીવ અનંત, પૂદગલ અનંત અનંત, ધર્મ 1, અધર્મ 1, આકાશ 1, કાળ અસંખ્ય. 6 દ્રવ્યના પ્રદેશોની સંખ્યા બોલો. જીવ અસંખ્ય પ્રદેશી. બહુ સરસ. પૂદગલ પરમાણુ 1 ને સ્કંદ હોય તો પરમાણુ 1 પ્રદેશી અને સ્કંદ હોય તો અસંખ્ય. બે શું તો ફડફડાટ બધું બોલ્યા હતા. આ બધું આવી ત્યારે ફ્રેશ નવી પર્યાય લાગવી પડશે. રૂટીન નથી કરી દેવું હવે. પૂદગલ સંખ્યાત પ્રદેશી પણ હોય, અસંખ્યાત પ્રદેશી પણ હોય અને અનંત પ્રદેશી પણ હોય. 3 ની ચર્ચા કરી હતી આપણે સ્કંદમાં. અને પરમાણુ હોય તો નિયમથી 1 પ્રદેશી છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અસંખ્ય. આકાશ છે. લોકાકાશ એ સંખ્યા અનંત. લોકાકાશ અસંખ્યાત પ્રદેશી અને અલોકાકાશ જ અનંત પ્રદેશી. અને કાળ એક પ્રદેશી. નાસ્તિકાય નથી. તો આ રીતે એ અહીંયા જે વાત છે કે પૂદગલને જીવને અનંત અને પૂદગલને અનંતાનંત સંખ્યા અપેક્ષાએ કેમ કીધા? જીવ કરતા પૂદગલની સંખ્યા અનંત ગણી વધારે છે. એટલે જો જીવને પણ અનંત કહીએ અને પૂદગલને પણ અનંત કહીએ તો બંનેની સંખ્યા વચ્ચેનું અંતર ખબર નથી પડતું. બંને એક સરખા જ લાગે છે. એટલા માટે એકને તો કીધું અનંત અને એકના માટે શબ્દ વાપર્યો છે અનંતાનંત. અનંત ગણા વધારે છે. અનંત તો છે પણ જીવ જે અનંત છે એ જીવના અનંતની સંખ્યા કરતા પૂદગલની સંખ્યા અનંત ગણી વધારે છે. એટલે પૂદગલ અનંતાનંત છે. આમ જીવ પણ અનંતાનંત છે, કારણ કે આજ સુધી જે જીવ મુક્ત થયા એ અનંત છે અને એનાથી અનંત ગુણા તો સંસારમાં છે. તો સંસારી જીવ કેટલા? કે અનંતાનંત. મુક્તની સંસારની વાત કરી છે. મુક્ત અનંત છે અને સંસારી અનંતાનંત છે. મુક્ત અને સંસારી બધાને ભેગા કર્યા તો લીધા અનંત, તો પણ અનંત જ લીધા. ખાલી પેલા મુક્ત લીધા તો અનંત ને સંસારીમાં અનંતાનંદ લીધા. અને જયારે આ બે ભેદ ટાળીને ખાલી જીવના રૂપમાં લીધા બંનેને, ત્યારે ખાલી અનંત જ કીધું. કેમ અનંત કીધું? કે જીવ કેટલા આનંદ, કારણ કે એની કોમ્પિટિશનમાં બીજું કોઈ છે નહીં. જયારે એક જ હોય તો પૂદગલ કેટલા? અનંત પૂદગલો છે. પણ જયારે ખબર પડે કે જીવ કેટલા કે અનંત અને પૂદગલ કે અનંતાનંદ, કારણ કે જયારે અનંત વાળું હોય ત્યારે એ બતાવવા માટે એનાથી એને અનંતાનંદ કહેવાનું છે કે સંસારમાં જીવ કેટલા છે? કે અનંત જીવ છે.
અને જયારે એમ પૂછે કે મોક્ષમાં કેટલા કે અનંત અને સંસારમાં કેટલા, તો પછી કહેવાય કે અનંત આનંદ, કારણ કે બીજો કોઈ છે પાછું એની સાથે પેરેલલ. સમજ્યા ને? કોમ્પિટિશન અનંત આનંદ એવી રીતે લાગે. 165 શું રાગી દેવી દેવતા જીવનું કંઈ કરી શકે? સ્પષ્ટ કરો. બહુ સરસ પ્રશ્ન છે. ક્રમબદ્ધ પર્યાયમાં એ વાત લખી છે કે વિતરાગી ભગવાન કોઈનું ભલું બુરું કરી શકતા નથી, કઈ ફેરફાર કરી શકતા નથી. એટલે શિષ્ય એવો પ્રશ્ન પૂછે છે કે વિતરાગી ભગવાન તો કોઈનું ભલું બુરું કરી શકતા નથી, કારણ કે એમને તો ભલું બુરું કરવાનો ભાવ જ નથી. અને રાગી દેવી દેવતાને તો ભલું બુરું કરવાના ભાવ પણ છે, તો એ તો ભલું બુરું કરી શકે ને, એ તો કઈ વહેલું મોડું કરી શકે ને, એને ભાવ છે. તો ત્યાં બે શબ્દ વાપર્યા છે, વિતરાગીઓમાં શ્રેષ્ઠ એવા ભગવાન અને રાગીઓમાં જે શ્રેષ્ઠ એટલે રાગીઓમાં ઊંચામાં ઊંચા એવા સ્વર્ગના દેવ દેવીઓ ઇન્દ્ર, એ પણ કોઈ જીવનું ભલું બુરું કરી શકતા નથી, કોઈ પણ ઘટનાને આગળ પાછળ કરી શકતા નથી. આના અંદર રાગી દેવી દેવતાઓ જીવનું ભલું બુરું કરે છે. શાસ્ત્રોમાં તો એવા કિસ્સાઓ કેટલાય આવે છે કે રાગી દેવી દેવતાઓ જીવનું ભલું બુરું કરવા માટે આવ્યા હોય. દાખલા તરીકે કે સંવર નામના દેવે પાર્શનાથ મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો, તો એ બુરું કરવા માટે આવ્યા કે નહીં આવ્યા? અને કોઈ ભલું કરવા માટે પણ આવી ગયા, પદ્માવતી ને ધર્ણેન્દ્ર. તો એ ભલું કરવા માટે આવ્યા હતા એ વાત સાચી છે કે ખોટી? ઉપસર્ગ દૂર કરવા માટે આવ્યા હતા એ વાત સાચી કે ઉપસર્ગ દૂર કર્યો? કોના ઉપર થયેલો ઉપસર્ગ? કે પાર્શનાથ મુનિ ઉપર થયેલો ઉપસર્ગ દૂર કર્યો? ખરેખર પાર્શનાથ ભગવાન ઉપર જે ઉપસર્ગ થયો એ ઉપસર્ગને દૂર નથી કર્યો. ભલું કોનું કર્યું? પાર્શનાથ ભગવાનનું થોડું ભલું કર્યું હતું, કમઠનું કે ભલું કર્યું? કારણ કે એ તો રક્ષા ન કરી હોત તો એ પાર્શનાથ તો મુનિ અવસ્થામાં ધ્યાનમાં લીન હતા, અંતર્મુહૂર્તમાં તો કેવળ જ્ઞાન આમે પામવાના હતા. પણ એ જે કમઠ જે છે એના પછી કસાય ભાવ જે તીવ્ર ક્રોધના હતા, આ રક્ષા કરીને એના ક્રોધના ભાવને દૂર કર્યો. ખરો ઉપસર્ગ તો એના ઉપરથી દૂર કર્યો, એમ કે એનું ભલું કર્યું. આના માટે ઘણા બધા પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જઈએ છીએ કે રાગી દેવી દેવતા ભલું કરે કે ન કરે. તો એના માટે પહેલો પોઈન્ટ એ છે કે કોઈ પણ જીવનું ભલું કરવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે કોઈ જીવને મારી જરૂર છે. પહેલી વાત તો એ કે આ ભલું બુરું કરવાનું જે સ્વર્ગના દેવની વાત કરીએ છીએ, સ્વર્ગના દેવ પણ રાગી છે, એ પણ કેવળ જ્ઞાની નથી. એ પણ કેવળ જ્ઞાની નથી, છદમસ્ત જ છે. કેવળ જ્ઞાન વિના એ ખબર પડતી નથી કે જગતમાં ક્યાંની કોને કેવી જરૂર પડે છે. કેવળ જ્ઞાનમાં જ ખબર પડે, અવધિ જ્ઞાનના અંદર પડે, પણ આખા જગતની જે ને એ તો ન જ પડે. તો મતિ જ્ઞાનમાં આપણને ખબર પડે કે આપણે મતિશ્રુત જ્ઞાન અત્યારે છે, કુમતિ કુશ્રુત, તો એમાં આપણને ખબર પડે છે કે આ ભાઈની મારી જરૂર છે, આ ભાઈની મારી જરૂર છે, તો આપણે મદદ કરવા જઈએ. એ તો થોડી ઘણી તો આપણને ખબર પડે છે, બધાની તો ખબર નથી પડતી. એટલે માનો કે એક દેવી છે, દેવતા છે, અને અહીંયા 100 લોકો છે, અને 100 લોકોને એ દેવી દેવતાની મદદની જરૂર છે.
એ રાહ જોઈને બેઠા છે ક્યારે અમને દેવી દેવતા મદદ કરે. હવે આ 100 જણાને જરૂર છે, પણ આ દેવીને એવું જ્ઞાન છે, કેવલ જ્ઞાન નથી, એટલે 98નું જ્ઞાન તો થતું જ નથી. આ 2નું જ જ્ઞાન થાય છે કે 2 જણાને મારી જરૂર છે. આટલે સુધી. હવે જેની ખબર જ ન હોય, આજ તમને ખબર જ ન હોય કે કોઈ માણસને મારી જરૂર છે, તમે એને એની રક્ષા કરવા, એના માટે સહયોગ કરવા તમે જશો જ કેવી રીતે? તો એને એ બચાવવા કે એને ભલું કરવા જતા જ નથી. હવે 2ની ખબર પડી કે આને મારી જરૂર છે, પણ એ સાથે શું જોઈએ કે ખબર પડ્યા પછી પણ એક બીજી વસ્તુની જરૂર પડે, જેનું નામ છે રાગ. પેલા જ્ઞાન થવું જોઈએ અને પછી પાછો રાગ થવો જોઈએ. કારણ કે જ્ઞાનમાં જાણ્યું તો ખરું કે આને મારી જરૂર પડે, આવો રાગ જ ન થાય તો પણ મદદ કરવા માટે ન જાય. જેમ કેવળી ભગવાન જાણે તો છે પણ રાગ થતો જ નથી, બસ એટલે મદદ કરવાનો ભાવ પણ ઉત્પન્ન થતો નથી, જતા જ નથી. એટલે 2 વસ્તુ તો ખાસ જોઈએ કે પેલા તો તમને જાણવાનું થયું કે આ ગરીબ વ્યક્તિ છે, એ ભૂખ્યો છે, એને ખાવાની જરૂર છે, એને મારી જરૂર છે. તો પેલા તમને આ જ્ઞાન થયું, લાવ હું એને આપું, તો એ રાગનો ભાવ થયો. ત્રીજી વાત, ખિસ્સામાં હાથ નાખ્યો, પેલા છૂટા પૈસા એને આપું, 2 રૂપિયા છૂટા છે જ નહીં, પાકીટ ઘરે રહી ગયું છે, કઈ નથી. તો જ્ઞાન થાય, રાગ થાય, અને પછી શક્તિ પણ હોવી જોઈએ પોતાની પાસે એનું ભલું કરવાની. રાગી દેવી દેવતાની જરૂર, એમને ખબર પડી છે કે આને મારી જરૂર છે અને મને એના માટે બહુ રાગ પણ છે, લાવ એમનું કરું, પણ આપણી પાસે શક્તિ જ ન હોય. કે એવી છે કે હિન્દુસ્તાનના અંદર છે ને ગામે ગામે એટલા જીન મંદિરો ને એવા પ્રવચન હોલ ને એવું બધું બનાવવું જોઈએ ને એક ગામની પૂરી મેપ ઉપર ખબર છે કે આ બધા ગામ અહીંયા છે, અને રાગનો ભાવ પણ ઘણો છે, પણ શક્તિ નથી તો કઈ થઈ શકતું નથી. રાગી દેવી દેવતાઓમાં 3 વાત ખાસ: જ્ઞાન થવું જોઈએ, રાગ થવો જોઈએ, અને પછી એવી શક્તિ પણ હોવી જોઈએ છે. હવે જ્ઞાન થયું કે આ વ્યક્તિ ભૂખ્યો છે અને 2 રૂપિયાની જરૂર છે, તો એ 2 રૂપિયા આપવાનું જ્ઞાન જરૂર છે એવું જ્ઞાન થયું, આપવાનો રાગ થયો, અને 2 રૂપિયા ખિસ્સામાં પણ છે, હવે શક્તિ પણ છે, અને આપવા જાય છે, પણ સામાવાળાનો પુણ્યનો ઉદય હજી નથી કે કઈક અંતરાય આવી ગઈ કે આપવા જતા 2 રૂપિયા ગટરમાં ગયા, તો એનું પુણ્ય પણ જોઈએ, શક્તિ. 3 વસ્તુ છે અહીંયા. મને ખબર પણ પડી કે એને જરૂર છે, મને રાગ પણ થયો છે, શક્તિ પણ છે, અને આપવા માટેનો એ ક્રિયા પણ થઈ છે, પણ એનું પુણ્ય નથી. એ વખતે પુણ્યનો એવો ઉદય નથી 2 રૂપિયા જેટલો કે એને આ મળે, એના હાથ સુધી એ વસ્તુ પહોંચે. આ ઉદય, આ કર્મની આ રીતે એનું ગણિત છે. એટલે જે કર્મની ઉદય હોય તો ભાવ આવે ને આપણને મદદ કરવાનો, ઉદય આવે પણ શું છે, ઉદય હોય તો જ આવે, પણ ઉદય હોય તો જ ભાવ આવે, એ વાત તો બરાબર છે. એ તો આપણે આપણી દ્રષ્ટિકોણથી વિચારીએ. ગઈકાલે તમે જે કહેતા ને કે લૂંટારો લૂંટીને જતો રહ્યો, હવે આપનારાનો તો ભાવ બિલકુલ નતો આપવાનો, એનું તો લૂંટાઈ જ ગયું છે. જરૂરી નથી કે ઉદય હોય ત્યારે ભાવ સામાવાળાનો હોય જ, ઉદય હોય ત્યારે એને મળે બસ, પછી સામાવાળાના ભાવ હોય ખરા અને ન પણ હોય, ગમે એ હોય, એને ઉદય હોય તો મળે. દરેક ગ્રાહક ને એવો થોડો ભાવ હોય છે કે દુકાનદાર કમાઈને બસ આગળ ધનવાન બને. એને તો દુઃખ જ છે કે આ ક્યાં મારે આપવા પડે, આટલા વધારે પૈસા, ઓછા કરે તો વધારે સારું. એને તો ભાવ જ નથી આપવાનો, પણ તોય આનો ઉદય એવો છે કે એને તો કમાણી થઈ જ રહી છે દિવસે દિવસે. પણ ખાસ વાત એ કે આ 4 પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય છે: જ્ઞાન, રાગ, શક્તિ
અને અંતરાયનો અભાવ. અને પાંચમી વસ્તુ સાથે આ અંતરાય પણ ન પડે અને પાંચમે પછી છેલ્લે એનો પુણ્યનો ઉદય તો ખાસ છે મેઇન. આ ચાર એટલા મહત્વના નથી જ્યારે આ મહત્વનું છે. એનું હિત અહિત થાય છે એના પુણ્યના ઉદય અનુસાર થાય છે. જયારે એમ કે પાર્શ્વનાથ મુનિરાજની રક્ષા કરી હતી પદ્માવતી દેવીએ ઉપસર્ગ થયો ત્યારે જો ખરેખર એ રક્ષા કરી શકતા હોત તો ઉપસર્ગ થવા જ શા માટે દીધો? ત્યાંથી જ રોકી દેવાતા ને. તો એનું કારણ છે કે પણ એ સમયે પુણ્યનો ઉદય ન હોય તો એ કેવી રીતે રોકે? પુણ્યનો ઉદય તો થોડે પથ્થર ખાવાના ને વરસાદ અગ્નિના ને બધા પડવાના માથે એ સ્થિતિ પાપના ઉદય ભોગવવાના હોય તો એ સમય આવે જ કેવી રીતે? પુણ્યનો ઉદય જયારે હતો ત્યારે પછી આવ્યા. એ એમની રક્ષા કરી, સામે વાળાથી તો કઈ કર્યું એ જીવ માટે રક્ષા કરી. પુણ્ય ઉદય હતો, પુણ્યનો ઉદય હતો, એ જીવની રક્ષા કરી, બીજા જીવની રક્ષા કરવા ગયા નહીં. અને જ્યાં જો ત્યાં બસ પાર્શ્વનાથ ભગવાનની મહિમા કરતા પદ્માવતી દેવી 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 એના જ મંદિરો ને પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ 2 ફૂટની તો પદ્માવતીની 5 ફૂટની. કેમ કે અજ્ઞાનીઓની વિચારોના એના વિચારોમાં એક ભ્રાંતિ એવી હોય છે કે અમને જ્યારે જરૂર પડશે ત્યારે પાર્શ્વનાથ ભગવાન અમારી રક્ષા કરવા નહીં આવે, પદ્માવતી આવશે. કારણ કે જે પાર્શ્વનાથ ભગવાન પોતે પોતાની રક્ષા ન કરી શકે એ અમારી શું કરવાના? એટલે એમને તો ઘરમાં રાખવાથી કઈ લાભ નથી. પદ્માવતી દેવી બીજાનો બાપ, જયારે ભગવાનનું આટલું કર્યું છે તો આપણું એટલું નહીં કરે તો કઈ નહીં. પણ આપણે ભગવાનના ભગત છીએ તો ભગવાનના ભગત સમજીને પણ એટલું તો કરશે કે ચલો આ પણ એક પાર્શ્વનાથ ભગવાનના ભક્ત છે, લાવ એની પાસે જઈ આવું. એમ સમજીને એ ભ્રાંતિ થઈ જાય છે કે ના ચલો દેવી દેવતાની પૂજા કરવાની. કારણ કે જીન શાસનના ભક્ત જે હોય દેવી દેવતા એમની રક્ષા કરવા માટે જાય, આવો એવી રીતે ઉલ્લેખ આવે છે. એની પાછળ આ બધી કન્ડિશન હોય છે જેને કોઈ સમજતું નથી. ખાલી એક જ વાત છે, રક્ષા કરી. સૈદ્ધાંતિક સિદ્ધાંતોને આટલા માટે સમજવાના છે કે કેવળ જ્ઞાન વગરના છે એ દેવી દેવતાઓ, એટલા માટે પણ એ બધાની રક્ષા કરવા કેવી રીતે જઈ શકે? થોડીક જ ખબર પડે છે. આખા જગતમાંથી અમુક અંશે અવધિ જ્ઞાન પણ હોય તો પણ આખા જગતના કેવળ જ્ઞાનના બરાબરમાં અવધિ જ્ઞાન તો અંશ માત્ર છે, મર્યાદિત છે, એટલું લિમિટમાં છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા વાળું છે. ખાલી રૂપીનું જ થાય છે, અરૂપીનું તો થતું જ નથી. ન થાય. અવધિ જ્ઞાનથી માત્ર પૂતગલોનું જ જ્ઞાન થાય. આ આત્મા શું છે એ જ્ઞાન ન થાય. અને મનોપર્ય જ્ઞાનથી ખાલી પૂતગલોનું જ જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન ન થાય. એમ કે બીજાના મનની વાતને જાણી લે એ પૂતગલ છે. મન એના મનમાં એના વિચારોમાં રહેલા પૂતગલને જાણી લે છે મનોપર્ય જ્ઞાન. ખરેખર તો પૂતગલને જાણે એટલે એના વિચારોને જાણે એટલે વિચારોમાં રહેલા પૂતગલને જાણે એટલે એના વિચારને જાણી લીધા. મનોવર્જન. ડ્રાઈવર આવી રહ્યો છે ઉપર, એ આવી રહ્યો છે એ જાણી લીધું, આ અવધિ જ્ઞાન છે. અહીંયા બેઠા બેઠા લિફ્ટમાં આવે છે, એના વિચારમાં ચાવી છે, ચાવી લેવા આવે છે. ચાવીનું જે જ્ઞાન થઈ ગયું એ મનોપર્ય જ્ઞાન છે. ડ્રાઈવરનું જ્ઞાન થયું અવધિ જ્ઞાન. એક તો વસ્તુનું જ્ઞાન છે ડાયરેક્ટ, અને એક વ્યક્તિનું જ્ઞાન છે, અને એક વ્યક્તિના વિચારોમાં રહેલી વસ્તુનું જ્ઞાન છે. અંતે બંને પૂતગલ જ છે. અન્ય દર્શનમાં આ અકર્તાવાદનો સિદ્ધાંત ને એટલું જોર નથી આપ્યું, તે કર્તાપણું જ માન્યું છે. એટલા માટે અન્ય દર્શનમાં ત્યાં દેવી દેવતાઓની જ પૂજા ભક્તિ એને ધર્મ માની લીધો છે. ભગવાન માન્યા છે, ભગવાન તો બીજા છે જ.
આપણામાં જે સંસાર ચલાવવામાં સહાયક છે એ બધા ભગવાન છે. આપણી અંદર સંસાર ભાગવામાં જે સહાયક છે એ ભગવાન. અને એ પણ સંસાર ચલાવવામાં સહાયક તો ત્યારે બને કે જયારે આના પુણ્યના ઉદય હોય. હવે એ પણ સંસાર અમુક તો કાલ્પનિક છે. દેવ ખરેખર દેવ છે જ નહીં, પણ દેવ તરીકે એ પીપળાને દેવ તરીકે માને છે, તુલસીના ક્યારે પાણી રડે છે. તો આ બધું જે છે એ બધું તો કાલ્પનિક છે. એક પોતે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય થઈને એકેન્દ્રિયની પૂજા કરવા જાય એ થોડી બુદ્ધિ વાપરે તો એને ખબર પડે કે હું કોણ છું ને એ કોણ છે. પણ આ એક પ્રકારની એવો ભ્રમ થઈ જાય. દેવ એકેન્દ્રિયમાં કેવી રીતે પંચેન્દ્રિય છે તો એકેન્દ્રિય કેવી રીતે દેવ ગતિ તો જયારે આપણે કહીએ તો કમસે કમ પંચેન્દ્રિય તો જોઈએ ને. એ આપણે સ્વરૂપ જ નથી સમજ્યું. સ્વરૂપ સમજ્યા વગર કરીએ એટલે બધું ઊંધું જ થાય. છાયભૂત છે, એમ ઝાડ છાય આપે છે, ફળ આપે છે, એટલે પૂજનીય છે. એમાં પણ અમુક બધા બાવળ પણ આપતો હોય પણ બાવળની પૂજા નહીં કરે. જે આંબો પણ આપે. હા, આંબો પણ એટલે પણ એને એક પ્રકારની એક ધારણા પહેલેથી બંધાઈ ગઈ છે આ પરંપરાથી. કોઈ કઈ શરૂઆત કરી છે તો બસ એ વસ્તુ સૂરજ માન છે. હિન્દુઓમાં સૂરજ દેવતા, મુસ્લિમોમાં ચાંદાને જોયા વગર પાણી ન પીવે, આ સૂરજને જોયા વગર પાણી ન પીવે. એટલે અને દેવ તરીકે માનીને એને સૂરજ તો દેવ છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા એ બધા જ્યોતિષી દેવોના નિવાસ સ્થાન છે. સૂર્ય જે દેખાય છે એની અંદર દેવો રહે છે. એની અંદર રહે છે. એ તો કોઈનું ઘર છે, એ નિવાસ સ્થાન છે. આ રત્નનો પુંજ છે આ જે સૂર્ય છે. ના એવું તો મેં નથી સાંભળ્યું. તો જે પ્રકાશ આવે છે એ તો શુદ્ધ જ છે. બધા કહેવાય છે સ્ફટિક કર્મગ્રંથમાં આવે છે. ચમકવાનું તેજસ ના તેજસ પણ એના અંદર દેવી દેવતાઓનો વાસ હોવાથી આપણે કે દેવી દેવતાને જ પૂજવાનો નથી, તો દેવી દેવતાનો જેમાં વાસ હોય એને પૂજવાની વાત ક્યાંથી આવી? એકંદરીય છે બધા. ના, એ તો દેવ બધા પંચેન્દ્રિય. હા, એ પછી અગ્નિકાયિક છે. અગ્નિકાયિક છે. આતપ એટલે કે જે આમ ઠંડા હોય પણ એનો સ્વભાવ પ્રકાશ નો હોય. નામકર્મની અંદર આવે છે. નામકર્મનો એક પ્રકાર છે. નામકર્મ પ્રકાશ. તો આ રીતે એ રાગી દેવી દેવતા જીવનું કઈ ભલું કઈ કરી શકે છે કે કઈ કરી શકતા નથી. રાગી હોય કે વિતરાગી હોય એ કઈ ના કરી શકે. બીજું કે રાગી દેવી દેવતા પોતાનું પણ કઈ કરી શકતા નથી. બીજાનું શું કરવા જાય? એ પોતે અંદરમાં એટલા આકુળતામાં એટલા દુઃખી હોય છે એટલે પોતાને ચેન નથી પડતું. પોતે તડપી રહ્યા છે. ક્યારે છૂટીએ એ ભાવથી તડપી રહ્યા છે. એટલે આપણને એમ લાગે સિંહ જંગલનો રાજા, ખરેખર મારે તો સિંહ જેવું થવું છે. અરે પણ સિંહ પોતે એટલો એ પણ અંદરમાં ભયભીત છે. ભય સંજ્ઞા તો છે જ ને એનામાં. એનો પણ ક્યારે શિકાર ન થઈ જાય. કોઈ શિકારી એનો શિકાર ન કરી નાખે. ભય તો છે જ ને. એટલે જે જીવને આપણે મહાન માનીએ છીએ પણ એ જીવ પોતાને શું માને છે? ખાસ વાત એ છે. ભગવાનની એ દશા છે કે ભગવાનને આપણે મહાન માને. ભગવાન પણ એ નિર્ભય છે, એ બધા પ્રકારના ભાવથી રહિત છે. તો ત્યાં તો એ ઉચ્ચતા અને ત્યાં મહાનતા બરાબર છે, પણ અહીંયા મહાનતા પણ લાગતી નથી. પ્રશ્ન નંબર 166 છે.
પંચમ કાળમાં કેટલા જીવ અહીંથી વિદેહ ક્ષેત્રે જન્મીને 9મા વર્ષે કેવળી થશે? અહીંયા પંચમ કાળ છે ભારત ક્ષેત્રમાં, અને કુલ કેટલા જીવ અહીંથી મરણ પામીને મહાવિદ્ય ક્ષેત્રે જન્મ લેશે, 9મા વર્ષે તો કેવળ જ્ઞાન પામશે, અને 1 કરોડ પૂર્વ -9 વર્ષ, ટોટલ આયુષ્ય 1 કરોડ પૂર્વનું છે, એમાં 9 વર્ષ તો આ બાદ કરતા 1 કરોડ પૂર્વ -9 વર્ષનું આયુષ્ય એ અરિહંત દશામાં રહેશે કેવળ જ્ઞાન પામ્યા પછી, કેવળીના રૂપમાં, પછી મોક્ષી જશે. એવા 123 જીવ છે. 9મા વર્ષે કેવળ જ્ઞાન કે 8મા? 9મા વર્ષે. 9મા એ તો સમ્યક દર્શનનું 8મા વર્ષ. 9મા વર્ષે કેવળ જ્ઞાન પામીને મોક્ષી જશે. સંખ્યા કે નામ સાથે સંખ્યા ના, 21,000 વર્ષનો 5મો વારો છે. એમાં તમે પણ હોઈ શકો. 21,000 વર્ષનો 5મો વારો છે. હા, એટલે એમાંનો 7 ટુકડામાં 3,000 વર્ષના 7 ટુકડા થાય. પહેલો 3, બીજો 3, ત્રીજો 3, એવી છે. 21,000 વર્ષ થાય છે. પહેલા 3,000 વર્ષના ટુકડામાંથી 64 જીવ જશે. બીજા 3,000 વર્ષના ટુકડામાંથી 32. એટલે આ પહેલો 3,000 વર્ષનો ટુકડો છે. એટલે અત્યારે વધારે વધારે ચાન્સ છે 64. એમાં તો પહેલા આટલા બધા મહાત્મા થઈ પણ એ જ મહાત્માઓ ન જાય, અજ્ઞાની હોય એ જ જાય, જ્ઞાની ન જાય. અહીંથી મિથ્યા દ્રષ્ટિ હશે પાછા, કારણ સમ્યક દ્રષ્ટિ મરીને વિદેહ ક્ષેત્રે જન્મ લેતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવ મરીને કર્મભૂમિના મનુષ્ય થતા નથી, મનુષ્યમાંથી મરીને. એ નિશ્ચય દેવ થઈને પછી અથવા તો ભોગભૂમિના મનુષ્ય થાય, ભોગભૂમિના તેરિયંત થાય, અથવા નરકનું આયુષ્ય બંધાયું તો પહેલા નરકે જાય. પહેલા જે એ 123 મિથ્યા દ્રષ્ટિની વાત છે, ત્યાં જવું તો પેલા આ ભાવ મિથ્યા દ્રષ્ટિ રહેવું પડે. ખરેખર એમાં એવું છે કે આ ભાવમાં મિથ્યા દર્શન રહેવું છે, એવો પ્લાનિંગ કરીને કરે તો જાય જ નહીં. આ ભાવમાં સમ્યક દ્રષ્ટિ થવું છે, જ્ઞાની થવું છે, અને એ પુરુષાર્થ કરે તો પણ કોઈ કારણોથી રહી જાય તો આવો જીવ પછી ત્યાં જઈને પૂરું કામ કરે છે. અહીંયાથી નાવજીમાં જતો રહે, દર્શન પ્રાપ્ત ન થયો હોય ત્યાંથી તો પાછું હરી પડવાના. હા, એટલે અહીંયા કઈ ચાન્સ છે, ચલો જઈએ ત્યાં. પણ ખરેખર આ તો જેનો કિનારો નજીક હોય ને એને જ નેચરલ એવી અવસ્થા ગોઠવાઈ ગયેલી છે કે બધું એને ભાવ પણ એવા જ પ્રકારના આવે. 64 જીવ, પહેલા 3,000, બીજા 3,000માં 32, ત્રીજા 3,000માં 12, ચોથામાં 8, પાંચમામાં 4, છઠ્ઠામાં 2, સાતમામાં 1. આમ તો મનુષ્ય મરીને મનુષ્ય નથી થતો. ના, મનુષ્ય મરીને ભોગભૂમિનો મનુષ્ય સમ્યક દ્રષ્ટિ હોય તો થઈ શકે, સમ્યક દ્રષ્ટિ હોય તો થઈ શકે. મહાવીર ભોગભૂમિ છે, કર્મભૂમિ. ભોગભૂમિથી તો મોક્ષ થાય જ નહીં ને કોઈનો, કર્મભૂમિથી જ મોક્ષ થાય. કર્મભૂમિ, હા. તો મનુષ્ય મરીને કર્મભૂમિમાં જન્મે, પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો જન્મે. સમ્યક દ્રષ્ટિ મનુષ્ય કર્મભૂમિનો મનુષ્ય ન થાય, મનુષ્યમાંથી મરીને. એ નિયમ છે. આપણે અહીંયા સ્વર્ગના દેવ અને ભગવાન છે તે શંકરનો અહીંયા જન્મ થાય તો કર્મભૂમિમાં સમ્યક દ્રષ્ટિનો જન્મ થાય છે કે નહીં? પણ એ મનુષ્યમાંથી નથી જન્મતા, એ દેવમાંથી, નરકમાંથી અથવા નરકમાંથી. બરાબર. એવો એનો નિયમ છે.
એ રીતે મહાવીરનો જીવ પણ અહીંયા જન્મે તો એ કે તો મિથ્યા દ્રષ્ટિ હોય, ત્યાં બી સમદ્રષ્ટિ હોય. સમદ્રષ્ટિ નિયમમાં દેવમાં જ જાય, અને એ પણ ઊંચા દેવ, વૈમાનિક દેવમાં. હા, જ્યોતિષી, વ્યંતર ને ભુવનવાસી એમાંની. આ 123 જીવ છે. અત્યારે 2600 વર્ષ થઈ ગયા, હવે 400 વર્ષ રહે. ના, હા હા, આ રીતે પેલા 3000 વર્ષ. હા, હવે એમાં કેટલા બાકી છે, શું છે? છે એટલે તમારે રમેક દ્રષ્ટિ થવું છે. અહીંયા છે અમારો નંબર નથી. બસ એવું બને કે અત્યારે આપણે ક્લાસ શરૂ કરીએ તો નમોકાર મંત્રનો જાપ કરીને, પાઠ કરીને, ભગવાનનું સ્મરણ કરીને, અરિયન ભગવાનને આપણે યાદ કરીને હું એમ કહું નમો વરહંતાણમ. તમારો અત્યારે અહીંથી દેહ છૂટી ગયો, તમે મહાવીર ક્ષેત્રે જન્મ્યા, 10 વર્ષ પછી આ જ જગ્યા ઉપર હું ક્લાસ શરૂ કરતો, નમો અરિયંતાણમ, અને તમને પગે લાગતો, તમે ભગવાન થઈ ગયા છો, અરિહંત થઈ ગયા છો. જે એક વખત મારી પાસે ભણતા હતા, 10 વર્ષ પછી હું એને અહીંયા નમસ્કાર કરું છું ભગવાનના રૂપમાં. આટલી ફાસ્ટ પ્રોસેસ થઈ શકે છે. કોઈ પણ જીવ ક્યારે પણ કેવી દશામાં આવી જાય એટલે ભરોસો નહીં, કઈ કહેવાય, પુરુષાર્થ ઉપર છે. આ કર્મભૂમિ માટે એટલું છે ને પછી બીજા જે 604 ના, એ તો અલગ, એ અલગ છે. એ આગળનો પ્રશ્ન છે, એની આગળનો જ પ્રશ્ન છે. કેટલા જીવ કેટલા સમયમાં મોક્ષે જાય છે એ અલગ છે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસાહુ.